ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम UHF is connected. ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। श्वेताश्वतर उपनिषदમાં ભાષ્યકાર પ્રવેશ ભાષ્યમાં આપણે પાના નંબર 55 ઉપર આવ્યા છીએ. યથા એકસ્ય ચંદ્રમસઃ તદ્વિપરીત દ્વિતીયાકારઃ તદ્વત. તો બે ચંદ્રમા દેખાતા હોય તો એ તિમિર રોગ, મોતિયાબિંદુ વગેરે જે દોષ છે એના લીધે દેખાય છે. ચંદ્રનું બે પણું એ ભ્રાંતિ કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે. બે ચંદ્રમા દેખાય છે એટલે ચંદ્રનું બે પણું એ આપણે સમજવાનું છે. ચંદ્ર એક છે, ચંદ્રનું એક દેખાવાપણું એનું લક્ષણ છે. તારાઓ અનેક હોય બરાબર, પણ બે ચંદ્ર દેખાઈ શકે ખરા, બે ચંદ્રમાં દેખાઈ શકે ખરા, એમાં હા પ્રતીતિત હોય, દેખાય ખરા પણ હોય નહીં. એટલે બે પણું જે છે, તિમિર રોગથી ચંદ્રનું બે પણું દેખાય છે. એટલે કે અજ્ઞાનરૂપી દોષને લીધે ચૈતન્યમાં જીવ જગત ઈશ્વર વગેરે જે કંઈ પણ ભેદ આપણને જણાય છે એ પ્રતીત થાય છે. એટલે અજ્ઞાનરૂપી તિમિર દોષને લીધે જ આ બ્રહ્મ ચૈતન્યમાં આ બધા ભેદ જીવ જગત ઈશ્વર વગેરે બધું જણાય છે. તો બ્રહ્મ સ્વરૂપે નિર્વિશેષ જ છે અને સવિશેષ એના જે કંઈ રૂપ વગેરે જણાય છે એ અજ્ઞાન કલ્પિત ઉપાધિને લીધે જણાય છે. એટલે બ્રહ્મ સ્વરૂપે નિર્વિશેષ છે, નિરુપાધિક છે, એક છે, અદ્વિતીય છે બરાબર. પણ એમાં જે કંઈ એ હવે ચર્ચા બ્રહ્મસૂત્રકાર એટલે કે સૂત્રની મદદથી ભાષ્યકાર જે છે એ સૂત્રનું અહીંયા ઉદ્ધરણ કરે છે. તો એ જોવાનું છે. તો ઉભયલિંગ અધિકરણમ એ તૃતીય પદ મેં ગુજરાતીમાં જે છે એ મોકલેલું છે, એટલે દરેકે દરેક સૂત્રનો ભાવાર્થ એમાં આવી જાય છે. તો ઉભયલિંગ અધિકરણ જે છે એ તૃતીય અધ્યાય દ્વિતીય પાદ એમાં આવે છે. તો વૈયાસિક ન્યાયમાલા વગેરેની વાત થઈ હતી. તો બ્રહ્મ રૂપી છે કે અરૂપી છે કે ઉભયરૂપી છે. રૂપ એટલે કે બ્રહ્મ સવિશેષ છે કે નિર્વિશેષ છે કે સવિશેષ નિર્વિશેષ બંને છે. તો આ પ્રમાણે અહીંયા સંશય વગેરે અહીંયા રજૂ કરેલા છે. તો અધિકરણ જે છે એટલે ટોપિક, સબ્જેક્ટ મેટર એને કહેવાય. તો એવા 155 વગેરે જેટલા અહીંયા ટોપિક છે અને એમાં દરેકે દરેક ઉપનિષદના વાક્યોને આધારે ચર્ચા મનન વગેરે થયું છે. તો પૂર્વના ચાર, આ ઉભયલિંગ અધિકરણ પાંચમું અધિકરણ છે. તો પહેલાંના ચાર અધિકરણો જે છે
તૃતીય અધ્યાયના દ્વિતીય પાદમાં એમાં ત્વમ પદાર્થ શોધન વગેરે થયેલું છે. જીવના સ્વરૂપનો નિશ્ચય થયો છે. એટલે જીવના સ્વરૂપનો નિશ્ચય થયો છે. જીવના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે ત્રણ અવસ્થાઓ જે છે ને એનો વિચાર થવો જોઈએ. માત્ર જાગ્રત અવસ્થાના આધારે જ જીવના સ્વરૂપનો નિશ્ચય કરીએ તો એ એક પાસું છે. માત્ર જીવના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે ત્રણ અવસ્થાઓનો ત્યાં વિચાર થયો છે. એટલે અવસ્થાત્રય ઉપાધિ ધર્મો જીવમાં જણાય છે. એમ પ્રતિબિંબમાં આ જે દર્પણમાં જે કંઈ પણ ધર્મો હોય, મલિન હોય, તિરાડ પડેલી હોય, અથવા તો સૂર્યનું પ્રતિબિંબ જે છે ડોલમાં પડે તો પ્રતિબિંબ જે છે એમાં બધા ધર્મો ઉપાધિના માધ્યમના જણાય ખરા, પણ એ ઉપાધિ ધર્મોથી એ વિશિષ્ટ થતો નથી, ક્વોલિફાઈડ થતો નથી, સર્કમસ્ક્રાઇબ્ડ, એટલે કે એનાથી એ મર્યાદિત સીમિત વિશિષ્ટ થતો નથી. તો જીવ અવસ્થાત્રય ઉપાધિ ધર્મોથી વિશિષ્ટ નથી. જીવ ત્રણ અવસ્થાઓમાં જે ઉપાધિ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એનાથી એ ક્વોલિફાઈડ, એટ્રીબ્યુટેડ થતો નથી, એનાથી એ ગુણ વિશિષ્ટ થતો નથી. તો એનું સાચું સ્વરૂપ શું છે જીવનું? જો ઉપાધિ ધર્મોથી એ વિશિષ્ટ ના થતો હોય, ત્રણેય અવસ્થાઓમાં જે ઉપાધિ છે એના ધર્મો, કર્મો, અવસ્થાઓ વગેરેથી એ વિશિષ્ટ ના થતો હોય તો જીવનું સાચું સ્વરૂપ શું છે? સાક્ષી જે છે ને, જીવ ને સાક્ષી, અભોક્તા, અકર્તા વગેરે જે કહીએ છીએ, જીવ સાક્ષી જ છે. ત્રણ અવસ્થાઓથી એ વિશિષ્ટ થતો નથી. તો આ પ્રમાણે અહીંયા પહેલાં 4 અધિકરણમાં આ ચર્ચા થઈ. હવે બ્રહ્મ, હવે તત્પદાર્થ શોધન, શોધિત ત્વમ પદાર્થનું, જીવના સાચા સ્વરૂપનું તત્પદ, એ ઈશ્વર સાથે જ્યારે એનું ઐક્ય વગેરે જ્ઞાન મેળવવાનું હોય ત્યારે એ પ્રમાણે ચર્ચા થાય. તો બ્રહ્મ એટલે કે વિષય, હવે સબ્જેક્ટ મેટર શું છે, જેનું સંશય મુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બ્રહ્મ પણ શું છે? તો પહેલાં 4 અધિકરણમાં જીવની ચર્ચા થઈ. હવે બ્રહ્મના સ્વરૂપ વિશે ચર્ચા થાય છે. તો બ્રહ્મનું શું સ્વરૂપ છે? તો બ્રહ્મ વિશે પણ શાસ્ત્રોમાં, શ્રુતિમાં અનેક જગ્યાએ એ બધા સવિશેષ અને નિર્વિશેષ બંને પ્રકારનું પ્રતિપાદન થયેલું છે. એટલે હવે જેનું સંશય મુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બ્રહ્મનું શું સ્વરૂપ છે એ વિષય છે. સંશય શું છે? બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ છે, એ સંશય છે. અને સાકાર છે કે નિરાકાર છે વગેરે વગેરે એ પ્રમાણે સંશય છે. પૂર્વ પક્ષ કહે છે નિર્ગુણ નામની વસ્તુ હોઈ જ ના શકે. નિર્ગુણ એટલે શું? કોઈ ગુણ ના હોય. હવે કોઈ ગુણ ના હોય તો એને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કશું જાણી જ ન શકે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કોઈક ગુણ, કંઈક વિશેષતા ધરાવતી વસ્તુને જ જાણી શકે. એટલે જે વસ્તુ ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જણાવવાનું જ નથી, એ વસ્તુ હોય કે ના હોય એમાં શું મોટો ફરક પડે છે? તો આનંદ સ્વામીજી એવું કહેતા હતા ને કે એક સોનાનો કૂતરો છે આશ્રમમાં, સોનાનો કૂતરો છે. તો સ્વામીજી તમે જોયો છે? કે ના ભાઈ મેં તો જોયો નથી. તો કે આ જે શિબિર ભરવા આવે છે એ શ્રોતાઓએ જોયો છે? તો કે ના, શ્રોતાઓએ જોયો નથી. તો કે શિબિર વગર એમનેમ ફરતો હોય છે આશ્રમમાં, સોનાનો કૂતરો છે. તો કે ના, એમને મેં નથી ફરતો, કોઈએ એને જોયો નથી. તો ચાલો ભવિષ્યમાં સોનાનો ભાવ જ્યારે ઓછો થશે ત્યારે દેખાશે. તો કે ના, ભવિષ્યમાંય કોઈને સોનાનો કૂતરો દેખાવાનો નથી. તો સોનાનો કૂતરો આવો કંઈ હોય જ નહીં એવું માનો ને, ખાલી બધી વાતો, કથા બધી મોટી કરવાની એમ. એટલે કે નિર્ગુણ વસ્તુ, સગુણ વસ્તુ છે ને એ જ જણાઈ શકે અને વેદ્ય બની શકે. તો બ્રહ્મ નિર્ગુણ હોય તો નિર્ગુણ નામની કોઈ વસ્તુ જ નથી કે જે ઇન્દ્રિય, મન, બુદ્ધિથી કોઈનાય ક્યારે કોઈ દેશમાં કે કાળમાં એ વિષય થવાનું નથી. નિર્ગુણ ઇન્દ્રિય, મન, બુદ્ધિ હંમેશા કોઈક ગુણને જ પકડવાના છે અને પછી જ એને જાણી શકવાના છે. તો નિર્ગુણ, પૂર્વ પક્ષી એવું કહે છે નિર્ગુણ વસ્તુ હોઈ જ ના શકે. પણ નિર્ગુણ વગેરે જે કંઈ શાસ્ત્રોમાં શબ્દ આવે છે એનો દુષ્ટ ગુણ વગરનું બ્રહ્મ છે. એટલે કે બધા વિશિષ્ટાદ્વૈતીઓ આવી રીતે અર્થ કરે. નિર્ગુણનો શું અર્થ કરે? દુષ્ટ ગુણો વગરનું આ બ્રહ્મ છે. સિદ્ધાંતિ કહે છે બ્રહ્મનું સગુણ રૂપ અવિદ્યાને લીધે જણાય છે, તિમિર રોગને લીધે છે. સગુણ અને નિર્ગુણ, ઓલું તિમિર રોગને લીધે 2 ચંદ્રમાં દેખાય તો એમાં એક સાચો ને એક ખોટો વગેરે જે કહેવાય, અથવા
તિમિર શું ભ્રાંતિ આપણે શું કીધું, બે પણું તિમિર રોગનું પરિણામ છે, એટલે બે પણું તિમિર કલ્પિત છે. એવી રીતે સગુણ રૂપ જે છે અવિદ્યાને લીધે જણાય છે, અવિદ્યાનો વિષય છે. બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ અવિદ્યાને લીધે જણાય છે. બરોબર? આમાં અવિદ્યાની વ્યાખ્યા સમજી શકાય છે આપણે. બ્રહ્મનો સગુણ રૂપ એટલે શું? સગુણ સોપાધિક રૂપ, ઉપાધિ સહિત બ્રહ્મનું જે રૂપ આપણને જણાય છે, બ્રહ્મનું, ઈશ્વરનું, ચૈતન્યનું જે રૂપ ઉપાધિ સહિત જણાય છે એ અવિદ્યા કલ્પિત છે, અવિદ્યાનો વિષય છે, અવિદ્યાને લીધે જણાય છે. બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ જ અવિદ્યા કલ્પિત છે. માટે અવિદ્યા ઉપાધિ સાથેનો સંબંધ જ જો અવિદ્યા કલ્પિત છે, એટલે ઉપાધિ સાથેનો સંબંધ થયો છે એવું સમજવું જ અવિદ્યા છે. અવિદ્યા એટલે શું? અવિદ્યાની વ્યાખ્યા થઈ આમાં. બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ અવિદ્યાને લીધે જણાય છે, એટલે બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ થયો છે એવું માનવું એટલે અવિદ્યા. અવિદ્યાને લીધે જ સગુણ સોપાધિક રૂપ જણાય છે. એટલે અવિદ્યા, બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ અવિદ્યાને લીધે થયો છે, અથવા તો અવિદ્યા જ છે. એટલે સિદ્ધાંતિ કહે છે બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ જે છે એ અવિદ્યા કલ્પિત છે. તો નિર્ગુણ એટલે શું? પૂર્વ પક્ષીના મગજમાં નિર્ગુણ શબ્દની સમજ જુદી છે, અને સિદ્ધાંતિ આપણા વેદાંતમાં નિર્ગુણ શબ્દનો અર્થ જુદો છે. સર્વગુણોનું અધિષ્ઠાન સ્વરૂપતઃ એ શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જે છે એ નિર્ગુણ છે, પણ પૂર્વ પક્ષીના મનમાં નિર્ગુણ શબ્દની સમજ કંઈક જુદી છે. એટલે નિર્ગુણ એટલે શું? તો કે જેમ શુદ્ધ સ્ફટિક હોય એ કેવો સફેદ રંગનો હોય જાણે કે, હા, તો એના ઉપર જે જે ઉપાધિઓ આવે એ પ્રમાણેનો એ જણાય છે, પણ હકીકતમાં એ શુદ્ધ એટલે કે નિર્ગુણ ના કહેવાય. સ્ફટિકને જ્ઞેય વિષયમાં કોઈ નિર્ગુણ હોઈ જ ન શકે. જ્ઞેય કોટીમાં નિર્ગુણ આવે જ નહીં. જ્ઞેય એ જ થઈ શકે જે હંમેશા કોઈક ને કોઈક ગુણોવાળું હોય. એટલે અજ્ઞાત અજ્ઞેય બ્રહ્મ જે છે, બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ અજ્ઞેય છે. અજ્ઞેય છે એટલે જ્ઞેય કોટીમાં આવતું નથી. જાણનારાનું પોતાનું સ્વરૂપ છે એટલે જ્ઞેય કોટીમાં આવતું નથી. જ્યારે જ્યારે નિર્ગુણ ને વગેરે શબ્દો આવે ને ત્યારે સીધો અર્થ હું થાય છે એનો. નિર્વિશેષ, નિર્ગુણ, નિરુપાધિક વગેરે શબ્દનો સીધો અર્થ હું એમાં થાય છે. એટલે જ્ઞેય વસ્તુ કદાપી નિર્ગુણ ન હોય, જણાયેલી વસ્તુમાં જ ગુણો હોય. એટલે જણાયેલી વસ્તુ જે છે એ ઇન્દ્રિય મન બુદ્ધિ જે વિષયને જાણે એ હંમેશા કોઈક ને કોઈક ગુણવાળું જ હોય છે. જ્ઞાતા જે છે ને એ નિર્ગુણ જ હોય. જાણનારો જે હું છે એમાં કોઈ ગુણ નથી. બરોબર? હુંમાં કોઈ ગુણ નથી. તો સારું કહેવાય કે ખરાબ કહેવાય? હુંમાં કોઈ ગુણ નથી. સારું કહેવાય? કોઈ ગુણ નથી એટલે આપણને આમ જરાક દુઃખ થાય, અરે આપણામાં કોઈ ગુણ નથી એમ. કોઈ ગુણની જરૂરિયાત મને નથી. મારા હોવા માટે, મારા પ્રકાશવા માટે, આનંદ અનંત સ્વરૂપો હોવા માટે મને કોઈ ગુણની જરૂરિયાત નથી. ગુણો માટે વૈરાગ્ય હોય ને તો નિર્ગુણ માટે પ્રેમ જન્મે. એટલે હું નિર્ગુણ છું એ સમજવા, નિર્ગુણ શબ્દનો આપણે અર્થ આવી રીતે અજ્ઞેય સમજવાનો છે. એ કોઈ જ્ઞાનનો વિષય બની શકે એમ નથી. તો બ્રહ્મના સગુણ રૂપોનું નિરૂપણ શેના માટે થયું છે? અનંત કલ્યાણ ગુણગણિક નિલય. બ્રહ્મને, ઈશ્વરને આપણે કૃપાળુ કહીએ છીએ, હિતેચ્છુ કહીએ છીએ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, સર્જનહાર, પાલનહાર વગેરે જે જે સ્વરૂપનું નિરૂપણ છે એ બધા બ્રહ્મનું સગુણ રૂપ છે. તો સગુણ રૂપનું નિરૂપણ શેના માટે થયેલું છે? ઉપાસના માટે, આરાધના માટે. એની સાથે આપણે સંબંધિત થઈ શકીએ એના માટે છે. આપણી લાગણીઓને એની સાથે જોડી શકીએ એના માટે છે. એટલે ઉપાસ્ય બ્રહ્મ સગુણ છે, જ્ઞેય બ્રહ્મ નિર્ગુણ છે. આટલું સમજવાનું. બ્રહ્મનું જે સ્વરૂપ આપણે સમજવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ નિર્ગુણ છે.
એટલે ઉપાસ્ય બ્રહ્મ સગુણ છે, જ્ઞેય બ્રહ્મ નિર્ગુણ છે. વિજિજ્ઞાસિતવ્ય વગેરે કહેવામાં આવેલું છે. બ્રહ્મને સોન્વેષ્ટવ્ય વિજિજ્ઞા, એને જાણવો જોઈએ, ઓળખવો જોઈએ. આત્મ સ્વરૂપે એને આત્મ અભિન્નતયા એને જાણવો જોઈએ, ઓળખવો જોઈએ. તો એ જ્ઞેય બ્રહ્મ છે. જ્ઞેય બ્રહ્મ નિર્ગુણ છે. પરંતુ ઉપાસના માટે, આપણી લાગણીઓને એમાં જોડવા માટે, એક આશરો આધાર આપણા જીવનનો હોય, એના માટે ભક્તિ કરવા માટે બ્રહ્મનું ઉપાસ્ય રૂપ છે, સગુણ રૂપ છે. તો બ્રહ્મ રૂપવાળું છે કે અરૂપી છે, સગુણ છે કે નિર્ગુણ છે, કે સગુણ નિર્ગુણ બેઉ છે. જો 4 પ્રકારના સંશય છે. બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ છે, તો કે સગુણ નિર્ગુણ બંને છે, અથવા સગુણ નિર્ગુણ બેમાંથી એકેય નથી, એટલે બેઉથી પર છે, બેઉ નથી. તો એમાં 4 કોટીનો આ સંશય છે. સંશય એટલે દ્વિધા. જે કંઈ પણ આપણને આ એક્ઝામ્પલ, દૃષ્ટાંત વગેરે આપવામાં આવે ને, એને લીધે જ સંશય જન્મતા હોય છે. તો 4 કોટીનો સંશય છે. સગુણ છે કે નિર્ગુણ છે, સગુણ નિર્ગુણ બંને છે, કે પછી સગુણ નિર્ગુણ બેઉથી પર છે, બેઉ નથી, બેઉથી પર છે એમ. તો અહીંયા 5મું પહેલું જે સૂત્ર આવ્યું, 11મું ઉભયલિંગાધિકરણમ, એમાં આખી ચર્ચા થઈ. ન સ્થાનતઃ અપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ ઉભયલિંગમ. તો ઉભયલિંગાધિકરણ છે. તો બ્રહ્મ ન ઉભયલિંગમ, તો બ્રહ્મ જે છે એ ઉભયાત્મક નથી. એક જ વસ્તુ સગુણે હોય ને નિર્ગુણે હોય ને એવું કંઈ ના કહેવાય. એટલે શું કહેવાય, અત્યારે ઠંડી પણ છે ને ગરમી પણ છે, તો એવું એક જ વસ્તુ વિશે 2 વિરુદ્ધ ધર્મો આનું પ્રતિપાદન ન થઈ શકે. એક સાથે 2 વિરુદ્ધ ધર્મો એક વસ્તુમાં એક સાથે ન હોઈ શકે. તો એક માણસ જાડો છે અને ઊંચો છે એવું કહી શકાય, પણ એક માણસ જાડો છે ને પાતળોય છે, તો એવું એક સાથે ના કહેવાય. ભાઈ જાડો હોય ને ભાઈ વરસ પછી કસરત કરીને પાતળો થાય બરાબર છે, પણ એક સાથે બંને વિરુદ્ધ ધર્મો ન કહેવાય. તો આપણા બ્રહ્મ વિશેની વૈદિક સમજ શું છે તે અહીંયા કીધેલું છે. વૈદિક સમજ 2 પ્રકારની છે. વેદાંત શાસ્ત્ર સ્વરૂપે બ્રહ્મને નિર્ગુણ, નિરુપાધિક જ કહે છે, અને વેદાંતનું અપૂર્વતા એટલે બ્રહ્મના નિર્ગુણ સ્વરૂપમાં છે. નિર્ગુણ સ્વરૂપમાંનું પ્રતિપાદન કરવું એ વેદાંતની અપૂર્વતા છે. અને જે જણાય છે સગુણ રૂપ, એ અવિદ્યા ઉપાધિને લીધે જણાય છે. તો એ સમજવાનું છે આપણે. તો નિર્ગુણ સ્વરૂપનો ઉપદેશ શેના માટે આપેલો છે? મુમુક્ષુ માટે, જિજ્ઞાસુ માટે. એને મોક્ષ જોઈએ છે, અજ્ઞાન નિવૃત્તિ જોઈએ છે. જો મુમુક્ષુને મોક્ષ જોઈએ છે અને જિજ્ઞાસુને અજ્ઞાન નિવૃત્તિ જોઈએ છે. તો બેઉનું લક્ષ્ય જુદું છે. મુમુક્ષુને કોઈક નિત્ય વસ્તુ જોઈએ છે, વિશ્વસનીય વસ્તુ જોઈએ છે, કૂટસ્થ વસ્તુ જોઈએ છે, નિર્વિકાર વસ્તુ જોઈએ છે. હવે એવી વસ્તુ પ્રાપ્ત કરવી છે કે જેને પ્રાપ્ત કરું ને પછી મને કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, કંઈ જાણવાનું બાકી ના રહે, ક્યાંય જવાનું બાકી ના રહે. આ વિચારધારા મુમુક્ષુની છે. મુમુક્ષુને મોક્ષ જોઈએ છે અને જિજ્ઞાસુને જાણવું છે, અજ્ઞાન નિવૃત્તિ. જેનું લક્ષ્ય અજ્ઞાન નિવૃત્તિ છે ને એને જિજ્ઞાસુ કહેવાય. તો જિજ્ઞાસુ માટે, મુમુક્ષુ માટે બ્રહ્મનું આ નિર્ગુણ સ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ થયો છે, એના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે. જે મુમુક્ષુ જે નિત્ય વસ્તુને, કૂટસ્થ અવિચળ આધારને, ઇનફેલિબલ વસ્તુને શોધી રહ્યો છે મુમુક્ષુ, એને ધીમે ધીમે ખબર પડે છે વિચારણા, અનુભવોના વિશ્લેષણથી કે હું જે કંઈ પ્રાપ્ત કરીશ, જ્યાં જઈશ ને એ તો છૂટવા, વિયોગ, સર્વે સંયોગા વિયોગાંતા, એ કોઈ પ્રાપ્ત થયેલી વસ્તુ વિશ્વસનીય ન હોઈ શકે. એટલે એનામાં સંપૂર્ણ સંતોષ એમાંથી મળી ન શકે. એટલે મુમુક્ષુ આવું જ્યારે વિચારે તો માટે નિત્ય વસ્તુ પ્રાપ્ત જ હોવી જોઈએ. કોઈક રીતે મને એની ઓળખ નથી, કોઈક રીતે મને એનો લાભ નથી મળતો. તો એ અહીંયા સમજવાનું છે. તો એ પછી જિજ્ઞાસામાં પરિણમે છે. તો સિદ્ધાંતિ અહીંયા એવું સમજાવે છે કે નિર્ગુણ સ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ મોક્ષ માટે છે. મુમુક્ષુ વિવિધિષુ. શું થયું આ? અરે હા,
લાઇટ ગઈ નહીં એટલે. હા, લાઇટ જતી રહી એટલે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું, એટલે ઇન્ટરનેટ પાછું આવ્યું. હા, લાઇટ જતી રહી હતી એટલે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. હા, એટલે હવે આવી ગયું. મુમુક્ષુ અને જિજ્ઞાસુ. હા, બરોબર, હવે સંભળાય છે ને? આશારામભાઈ, મુમુક્ષુ અને જિજ્ઞાસુ બેમાંથી સારો કોણ? એ તો આપણને છેલ્લો જવાબ ખબર છે એટલે આપણે જિજ્ઞાસુ હે? કહીશું. નહીં, મુમુક્ષુ પછીનું સ્ટેજ છે જિજ્ઞાસુ. મારા અજ્ઞાનથી છૂટવું છે, બીજું બધું તેલ લેવા ગયું. ના, મન તો મોક્ષ જોઈએ છે, બીજું બધું તે પણ હા, તો મોક્ષ જોઈએ છે, ઈચ્છા અદમ્ય જ બને છે આપણી, મોક્ષ જ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. એ મુમુક્ષુએ સમજવાનું છે કે મોક્ષ ઓળખનો વિષય છે, અનુભવનો વિષય નથી. જ્યાં સુધી મોક્ષ અનુભવનો પ્રાપ્ત કરવાનો વિષય હોય ત્યાં સુધી એ મુમુક્ષુ છે. મોક્ષ ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, ઇટ ઇઝ ટુ બી રેકગ્નાઇઝડ. આ જિજ્ઞાસુ છે. આટલું બધું જાણ્યા પછી ભણ્યા પછી હજી શું બાકી રહી ગયું? અજ્ઞાન, મોક્ષ અને મારી વચ્ચેનું અંતર અજ્ઞાન કલ્પિત છે એવું જિજ્ઞાસુ જાણે છે, મુમુક્ષુ નથી જાણતો. મોક્ષ અને મારી વચ્ચેનું અંતર, જુદાઈ અજ્ઞાન કલ્પિત છે, સાચી નથી, ભ્રાંતિ કલ્પિત છે એવું જિજ્ઞાસુને ખબર છે, મુમુક્ષુને ખબર નથી. निष्ठा बाकी रह गई। निष्ठा नहीं, वो तो अलग ही विषय है. जब वो संन्यास लेता है तब वो निष्ठा में प्रवेश करता है, ऐसा है. ज्ञान निष्ठा के लिए संन्यास है. अच्छा, ठीक। हाँ, पर जिज्ञासु की तरह तो आगे का स्टेप जैसे अपन कह रहे हैं कि अभी जिज्ञासु है तो जिज्ञासा के साथ में निष्ठा बाकी रह गई, जान तो गया वो। હા, એટલે જિજ્ઞાસુને એવી ખબર પડે કે હવે આ હા, બોલો બોલો. हाँ, अबे अब इसके बिना चारा नहीं है, अब निष्ठा चाहिए। હા, જિજ્ઞાસુને ખબર પડે છે આ બધું. સમજવાનો હા, એક મિનિટ. શું કહો છો? મોક્ષ એટલે સંકલ્પ સમજવાનો. કેમ સંકલ્પ? મોક્ષ એટલે આપણું સ્વરૂપ, આત્મા, આત્માનું નામ છે મોક્ષ. તમે કીધું ને કે મોક્ષ અને જિજ્ઞાસુમાં મુમુક્ષુ અને જિજ્ઞાસુ. જિજ્ઞાસુ અને મુમુક્ષુત્વ. મુમુક્ષુ અને જિજ્ઞાસુમાં શું ફરક છે આપણે વ્યાખ્યા શું કરી? હા, મુમુક્ષુને ખબર છે કે મને મોક્ષ જોઈએ છે વગેરે. જિજ્ઞાસુને અજ્ઞાનની, મારું અને મોક્ષ વચ્ચેનું અંતર અજ્ઞાન કલ્પિત છે, ભ્રાંતિ કલ્પિત છે એવું જિજ્ઞાસુને ખબર છે. અને એ અજ્ઞાનને દૂર કરવા માટે મારે આ જ્ઞાનમાં નિષ્ઠ થવું પડશે. જ્ઞાનમાં નિષ્ઠા માટે સૌથી મોટો પ્રતિબંધ છે દેહાત્મ વાસના. અને દેહાત્મ વાસનાને લીધે જ મને મોક્ષ અને મારી વચ્ચે અંતર જણાઈ રહ્યું છે. એ દેહાત્મ વાસનાને દૂર કરવા માટે એ જિજ્ઞાસુ સંન્યાસ લે છે. એટલે પહેલાં મુમુક્ષુ, પછી જિજ્ઞાસુ, પછી વિવિધિષુ સંન્યાસી. આપણે બધા વિવિધિષુ સંન્યાસી કહેવાઈએ. તો એ દેહાત્મ વાસનાને નિર્મૂળ કરવા માટે આ સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ, કર્મના સાધનો જે છે ને એ છોડવા પડે તો દેહાત્મ વાસના, દેહાભિમાન ટકે છે, કર્તૃત્વ વગેરે. આપણે કંઈક વિચાર કર્યો હતો ને, દેહાભિમાન મળદું છે અને કર્તૃત્વ એની ગંધ છે. તો એ બંને દૂર ક્યારે થાય? આ સંન્યાસ વગેરેથી દૂર થાય છે. દેહાત્મ વાસનાને દૂર કરવા માટે સંન્યાસ વગેરે સાધન છે. તો મુમુક્ષુ જિજ્ઞાસુ થઈ ગયું. 10 વાર લખવું પડશે. આજે આવતા પૂછતો તો પાછી એટલે ના. હા, એટલે મુમુક્ષા જે છે એ જિજ્ઞાસામાં પરિણમે તબક્કા જ છે. હા હા હા, મને દુઃખથી છૂટવું છે એમ. હા, બસ ત્યારે જિજ્ઞાસુ બને.
મારે દુઃખથી છૂટવું છે. કેટલા દુઃખ આ જન્મ્યા ત્યારથી બાપરે આમ દુઃખથી છૂટવું છે, એને મુમુક્ષુ કહેવાય. એવું સુખ પ્રાપ્ત કરું ને કે બસ પછી મારે ક્યાંય કંઈ જવાનું ના રહે, બાકી ના રહે વગેરે બધું. તો એવું ક્યારે થાય? તો એ જિજ્ઞાસુ ત્યારે એને ખબર પડે કે હા બોલો. હા બરોબર. દિલીપભાઈ બોલ્યા એટલે હું તો બોલ્યો હા બરોબર છે, પણ દિલીપભાઈનો અવાજ આ લોકોએ ક્યાં સાંભળ્યો છે? એટલે શું આપણે તમે કીધું? હા, મુમુક્ષુ અને જિજ્ઞાસુ એ એક જ વ્યક્તિના બે બે તબક્કા તબક્કા. પહેલા એ મુમુક્ષુ હોય છે, મોક્ષની ઈચ્છા હોય છે, પણ મોક્ષ એટલે શું એને ખબર નથી. ખબર ના. જ્યારે એને ખબર પડે છે કે અજ્ઞાનની નિવૃત્તિ એ જ મોક્ષ છે, હા. ત્યારે એનું લક્ષ્ય એ અજ્ઞાનની નિવૃત્તિ થાય. મુમુક્ષુ જિજ્ઞાસુ વગેરે બધા એક જ સાધક. હા બોલો. जिज्ञासु की स्थिति में कर्म फल का त्याग मतलब उससे उसके लिए वासना नहीं होना, ये पहला स्टेप है. और साथ में फिर निष्ठा आना वो सेकंड स्टेप, जब हम विदिशा की तरफ जाते हैं तब. हो कि मुमुक्षु से पहले ही कर्मफल की आसक्ति वगैरह चली गई होती है. जिज्ञासु कर्म फल क्या तो कर्म फल नहीं छोड़ पाता है, वो तो कर्म ही करता है. कौन? जिज्ञासु? नहीं, जिज्ञासु ने सब छोड़ दिया है, कर्म वगैरह सब. कर्म फल की आसक्ति छोड़ दी है. कर्म फल की आसक्ति तो पहले ही छूट जाती है, तभी वो मुमुक्षु बनता है. मुमुक्षु तभी बनता है जब वो कर्मफल की आसक्ति छोड़ देता है. हाँ, ओके. मुमुक्षु तब बनता है. ના ના, કર્મફળની આસક્તિ છૂટી જાય ને ત્યારે જ ખબર પડે કે જે કર્મફળ પ્રાપ્ત કરવું છું જે મારા પ્રયત્નથી એ બધું જ અંતવાન જ છે. એટલે એ જે પ્રાપ્ત આ જે અવસ્થા છે, જ્યારે મુમુક્ષુની અવસ્થા હોય છે ત્યારે એ કર્મફળ ત્યાગ પૂરી રીતે કર્મફળ ત્યાગ થતું નથી. જ્યારે જિજ્ઞાસુ થાય છે ત્યારે એને કર્મફળ એ છોડી દે છે. જો મને કરેક્ટ મને મારા મનમાં જે છે ના ના, કર્મફળની આસક્તિ છૂટે ને તો જ મોક્ષની ઈચ્છા જન્મે ને. હા તો પછી હા તો પહેલા કર્મફળની આસક્તિ છૂટેલી હોવી જોઈએ કે મને એકે અનિત્ય વસ્તુ નથી જોઈતી. મુમુક્ષુને હા મને નિત્ય વસ્તુ જોઈએ છે, એ મોક્ષ છે અને એ મને જોઈએ છે. અનિત્ય અનિત્ય છે, મર્યાદિત પરિચ્છિન્ન વસ્તુઓથી છૂટવું છે. દુઃખ પરિચ્છિન્નતા એટલે દુઃખ, પરિચ્છિન્નતા એટલે સીમિત. મને સુખ આત્યંતિક સુખ પ્રાપ્ત કરવાનું છે એ મુમુક્ષુની અભિલાષા છે. બરોબર. હા, પછી એના માટે શું કરવાનું છે? એના માટે પછી જિજ્ઞાસા કરવી પડે. હા, જિજ્ઞાસા કરવી પડે તો કર્મ જે છે એનું કર્મ ફલનું ત્યાગ કરવાનું. હા પછી હા અજ્ઞાન નિવૃત્તિ ત્યારે થાય. પછી પછી પેલો શું કરે? વિદિશા વાળવાના માટે પછી આગળ. હા એ જ કહી દઉં એકવાર ફરીથી આખું. એટલે મને પહેલું મુમુક્ષુ છે, પછી જિજ્ઞાસુ છે અને પછી એ જ સંન્યાસી જે સાધન સંન્યાસ વૈદ સંન્યાસ જે છે આપણામાં. હા विदिशा में स्थिरता निष्ठा नहीं है. निष्ठा को आप अभी रहने दो, वो शब्द ये क्रमिक जो प्रोसेस है इसमें. हाँ हाँ, તો સૌથી પહેલાં તો માણસ સકામ કર્મો વગેરે કરે છે એટલે કે હું કરતા ભોગતા છું અને હું કર્મ કરું ને કર્મફળ મળે. પછી બધા કર્મફળ અનિત્ય છે વગેરે વગેરે. કર્મફળ માટે વૈરાગ્ય જન્મે છે એને કે જે પ્રાપ્ત કરું છું મહેનતથી એ બધું છૂટીને જતું જ રહે છે. એટલે કર્મફળ માટે આસક્તિ નથી. એટલે અનિત્ય માટે અનિત્યતાથી છૂટવું છે, દુઃખથી છૂટવું છે, પરિચ્છિન્નતાથી છૂટવું છે. એને આપણે મુમુક્ષુ કહીએ છીએ કે બધી હવે અનિત્ય કર્મફળ જે છે ને પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન. આ મુમુક્ષુનું વર્ણન થયું પહેલી લીટી મુંડક ઉપનિષદની. મુમુક્ષુની વિચાર ભાઈ મને તો નિત્ય વસ્તુ જોઈએ છે, કુટસ્થ નિર્વિકાર વિશ્વસનીય વસ્તુ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. મારું અને મોક્ષ વચ્ચેનું અંતર ભ્રાંતિ કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે એવું જિજ્ઞાસુ જાણે છે. એટલે હવે મારે મોક્ષ નથી જોઈતો, મારે અજ્ઞાનથી છૂટવું છે.
મોક્ષ નથી જોઈતો, કારણ કે મોક્ષ અને મારી વચ્ચેનું અંતર અજ્ઞાન કલ્પિત, ભ્રાંતિ કલ્પિત છે. એટલે મારે હવે આ અજ્ઞાન જ કલ્પિત છે જે મને મોક્ષથી અલગ રાખે છે, મારા ઈષ્ટ દેવતાથી અલગ રાખે છે. હું જે નિત્ય નિરતિશય નિર્વિશેષ સુખને, અનંત આત્યંતિક સુખને ઈચ્છી રહ્યો છું, એને મારાથી જુદું રાખનારું અજ્ઞાન છે. તો અજ્ઞાનથી છૂટવું છે એ જિજ્ઞાસુ બને છે કે મારે હવે મોક્ષને જાણવાનો છે. મોક્ષ જોઈએ છે એ મુમુક્ષુ કહેવાય, મોક્ષને જાણવો છે એ જિજ્ઞાસુ કહેવાય. એવું છે. બરોબર જયપ્રકાશભાઈ? હા. અને પછી એ અજ્ઞાન નિવૃત્તિ માટે શ્રવણ મને નિધિધ્યાસન, ગુરુ ઉપસદન વગેરે આ બધું શ્વેતાશ્વતર ભણે છે. કોણ? જિજ્ઞાસુ ભણે છે. મુમુક્ષુ નથી ભણતો, જિજ્ઞાસુ ભણે છે. શ્વેતાશ્વતર આ બધી ચર્ચા કોણ કરે છે? જિજ્ઞાસુ કરે છે. અને પછી એ સાધન સહિત એટલે કર્મના સાધનો છોડે છે. કર્મના સાધનો કયા છે? હાંડલી, વેલણ, ચીપિયો, સાણસી વગેરે. યજ્ઞ યાગાદી સાધનો છોડે છે. કારકો બરોબર છે. કર્મ કોના કારકથી થાય? એટલે કયા સાધનોથી થાય? પછી એના માટે જગ્યા જોઈએ, સંપ્રદાય જોઈએ, સાધનો જોઈએ. દેહાભિમાન સૌથી પહેલું છે. કર્મનું સાધન શું છે? શું હોય તો કર્મ થાય? વ્યષ્ટિ દેહાભિમાન, વ્યક્તિત્વનું અભિમાન છે ને એ. એટલે એ દેહાત્મ વાસનાને જ્યારે છોડવા માટે કટિબદ્ધ બને છે ત્યારે વિવિધિષુ પોતે જ્યારે દેહાત્મ બધા કારકવાદ, વ્યષ્ટિ, યજમાન અને અભિમાનને વળગેલા છે બધા કારકો. એટલે વિવિધિ જે આ છે જિજ્ઞાસુ જ્યારે આ દેહાભિમાન, દેહાત્મ વાસના, જો દેહાભિમાન તો નિધિધ્યાસન કાળે જાણે કે ન હોય, પણ એની વાસના રહી જાય છે. દેહાત્મ વાસના, તો દેહાત્મ વાસનાને દૂર કરવા માટે આ સંન્યાસ છે. તો દેહાત્મ વાસના એટલે પોતાનું વ્યષ્ટિ વ્યક્તિત્વ જે છે ને એનાથી છૂટવાનું છે, એની વાસનાથી છૂટવાનું છે. વાસનાથી છૂટવા સંન્યાસ સાધન છે. દેહાત્મ વાસનાથી છૂટવાનું. દેહાત્મ બુદ્ધિથી છૂટવાનું સાધન છે. દેહાત્મ બુદ્ધિથી છૂટવાનું સાધન નિધિધ્યાસન છે. એટલે સંન્યાસીએ નિધિધ્યાસન પરાયણ જીવન જીવવાનું છે. નિધિધ્યાસન જ એક એનું માત્ર કર્તવ્ય છે. અને એટલે એ જ શું કહેવાય, દેહાત્મ બુદ્ધિથી છૂટવાનું સાધન સંન્યાસ છે. અને આ દેહાત્મ બુદ્ધિથી છૂટવાનું સાધન નિધિધ્યાસન છે. નિધિધ્યાસન છે. હા, સમજજો. દેહાત્મ બુદ્ધિથી છૂટવાનું સાધન નિધિધ્યાસન છે. દેહાત્મ વાસના એટલે દેહાત્મ આપણે નિધિધ્યાસન વખતે તો હું આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ નથી. એ જ્ઞાન જે છે ને એ આપણા માટે ઉપલબ્ધ હોય છે. બરોબર. પણ પછી જેવો વ્યવહાર કરીએ ત્યારે મારા ચંપલ ક્યાં ગયા, કોણ લઈ ગયું વગેરે બધું. એટલે ટૂંકમાં દેહાત્મ વાસનાપૂર્વક વ્યવહાર થાય છે. તો દેહાત્મ વાસનાને દૂર કરવાનું સાધન સંન્યાસ છે. એટલે જ થાય છે. એટલે ભલે ને લઈ ગયો બૂટ, આપણું મારો કયો બૂટ વળી એમ, મારા કયા મારા હતા જ તે કે કોણ લઈ ગયું વગેરે બધા પ્રશ્નો જે છે. સંન્યાસીને કોઈના મારા પોતાના બૂટ વગેરે કોઈ હક નથી, માગણી નથી એમ. દેહાત્મ વાસના એક અલગ વસ્તુ છે, દેહાત્મ બુદ્ધિ અલગ વસ્તુ છે. હા, શું તફાવત? દેહાત્મ બુદ્ધિને દૂર કરવા નિધિધ્યાસન સાધન છે. દેહાત્મ વાસનાને દૂર કરવા માટે સંન્યાસ સાધન છે. ના, વાસના ભવો ભવની છે. હા, એક્ઝેક્ટલી. बुद्धि जो है वो देहात्म वासना ની નિવૃત્તિ થાય ત્યારે જ નિષ્ઠા જે સંન્યાસનું ખરેખર ગોળ છે. वासना पुरानी है, अनेक बार के उसमें अनेक बार के उसमें जमी हुई है, और बुद्धि जो है वो लेटेस्ट है. जो एक एक चीज अभी होती जा रही है ना, वो बुद्धि रूप में काम करती है. દેહાત્મ બુદ્ધિ આપણે અહીંયા કચરો વાળીએ ને ઘરમાં, કચરો વાળીએ ઘરમાં એટલે ઉપરનો જે છે ને એ આપણે સાવરણીથી નીકળી જાય.
તો દેહાત્મ બુદ્ધિ આ ઉપરના કચરા જેવી છે, નિધિધ્યાસનથી નીકળી જાય. પછી ખૂણામાં જે આમ રહેલો હોય એને તો કેવું આપણે પંખા ઉપરની ધૂળ જે છે એ ખાલી સાવરણીથી થોડી જાય. એના માટે કેવો વિશેષ એક પ્રયત્ન કરવાનો હોય. જે જામી ગયેલી ધૂળ છે, જામી ગયેલી ધૂળ સાવરણીથી નથી જતી. એટલે હા હા હા, અંદર રહેલી એ વાસના. એટલે ઓલું જામી ગયેલી ધૂળને કાઢવા માટે એક પ્રકારનું બળ જોઈએ ને. આમાં હાવરણી ફેરવી નાખીએ થોડું કંઈ નીકળવાનું છે. એક જુદા પ્રકારનું બળ જોઈએ. એ બળ સંન્યાસથી આવે છે. એટલે દેહાત્મ વાસનાને દૂર કરવાનું સાધન છે આ સંન્યાસ. એટલે મારે આ દેહાત હા ઋષિભાઈ એક મિનિટ, જેમ કે હમણાં ભાઈએ કીધું ને, आत्माभाई कि उपवास है तो भूख लगी तो खाने का मन होता है, वो वो बुद्धि है. और जब मैं उपवास नहीं करता था तब मैं ये खाता था, या पहले उपवास में ये वो जो वासनाएं पूरी भरी होती हैं वो वासना है जो जात પુરાની વાલી. હા બરોબર. હા એટલે મુમુક્ષુ વિવિધ હા બરોબર. હા પેલી સાવરણીથી જે જાય એ બુદ્ધિ, એટલે કે નિધિધ્યાસનથી દેહાત્મ બુદ્ધિ જતી રહે. તમે થોડો પ્રયત્ન કરો નિધિધ્યાસનનો, દેહાત્મ બુદ્ધિ તત્ક્ષણ પૂરતી તો જતી જ રહે છે, પણ પાછું જ્યારે વ્યવહાર વગેરેમાં પ્રવૃત્ત થઈએ ત્યારે એને સત્યતા અપાઈ જતી હોય છે. હા એટલે એ વાસનાથી જ આ દેહાત્મ બુદ્ધિને સત્યતા મળે છે. એટલે એ જ છોડવા માટે સંન્યાસ સાધન, જ્ઞાનમાં નિષ્ઠા. સંન્યાસ એટલે જ્ઞાનમાં નિષ્ઠાનું સાધન છે સંન્યાસ વગેરે. એટલે આ વ્યક્તિત્વના અભિમાનને હવે આપણે સમર્થન ન આપીએ. આપણે કંઈ પુરવાર કરવાનું નથી. વ્યક્તિત્વનું અભિમાન એટલે જેને કંઈક ધ્યેય છે, કંઈક પુરવાર કરવું છે. એટલે જેને કંઈ પુરવાર નથી કરવું ને એ સંન્યાસી છે. તમે કંઈ હેતલબેન વચ્ચે બોલતા હતા, કંઈ પૂછતા હતા એમ? નહીં, ક્લિયર થઈ ગયું ને? હા સુંદર. ચાલો એટલે આ પ્રમાણે સરસ ચર્ચા થઈ. એટલે નિર્ગુણ બ્રહ્મનો જ્ઞાનનો આમ તો 1 મિનિટ જ છે, આપણી મીટિંગ પૂરી થશે. હા મુમુક્ષુ વિવિધિષુ માટે બ્રહ્મના નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન છે. અને જેને આવી રીતે નિર્ગુણ બ્રહ્મમાં બધી આવી જે સમજી ન શકે નિર્ગુણ બ્રહ્મને, એના માટે બ્રહ્મના સગુણ સ્વરૂપનો પણ ઉપદેશ આપેલો છે. જેને ભાઈ મોક્ષ નથી જોઈતો, એમ બોલે કે ભાઈ હવે આ થોડું ઘણું કામ કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું, ભાઈ મોક્ષ જોઈએ છે. તો જેને મોક્ષ નથી જોઈતો ને એના માટે પછી સગુણ બ્રહ્મનું રૂપનું પ્રતિપાદન આપણા શાસ્ત્રોએ કરેલું છે. જેને નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનો કોઈ ઉપયોગ નથી. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત શું કરવાનું પછી? ઓલો છે ને દુર્યોધન ને અર્જુન વાળું, શું હતું? આ બંધ થઈ ગયું, મારે ચેન્જ કરવું પડશે ને. Recording in progress. હા તો જેને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ, એટલે જેને મોક્ષ નથી જોઈતો, ભાઈ આપણે ભાઈ વ્યવહારમાં સુખી થવું છે, આપણે મોક્ષ પછી થોડા રિટાયર થઈશું પછી લઈશું વગેરે વગેરે. ટૂંકમાં જેને મોક્ષ માટે થોડુંક હજી આમ રિલેક્સેશન વગેરે જોઈએ છે, ભલે મોક્ષ ભાઈ આપણને નથી જોઈતો એવું જે લોકોની આવું હોય વ્યવહારમાં, જેને ખાલી સુખી વગેરે સમૃદ્ધ થવું હોય, તો સગુણ બ્રહ્મના અનુગ્રહથી જીવન જરૂરિયાતની વસ્તુઓ, મૃત્યુનો ભય, દાંતનો દુખાવો વગેરે બધું ટૂંકમાં વ્યાવહારિક સમસ્યાઓથી છૂટવું છે. મોક્ષ નથી જોઈતો,
હવે આપણે ભૂખ લાગી છે તમે મોક્ષ મોક્ષ કરો છો, એટલે જેને વ્યાવહારિક સમસ્યાઓથી છૂટવું છે, મોક્ષ નથી જોઈતો, અજ્ઞાન વગેરે કંઈ એને સાલતું હોય એવું નથી. અજ્ઞાન સાલે ને એને જિજ્ઞાસુ કહેવાય. અજ્ઞાનને લીધે આ જીવનમાં સમસ્યા વગેરે છે એ જે સમજી શકે જ્ઞાન ચાલતું કેમ નથી ઘણા લોકો? એ જ ભગવાનની માયા એવી છે ને કે અજ્ઞાન ચાલતું જ નથી. ને અજ્ઞાન છે એની ખબર જ ક્યાં હોય? હા, પહેલી વસ્તુ તો એ છે કે જીવન દુઃખમય છે એ જ નક્કી થતું નથી. જ્યાં સુધી જીવન દુઃખમય છે એ નક્કી થાય. દુઃખ તો આવે જ છે ને હા. બધાને આવે. હા, એ બધાને તો ભૂલી જાય છે. તમે કહો તમને અત્યાર સુધી આ જીવનમાં જેટલી તકલીફો પડી હોય ને એ તમે ભૂલી જ જાઓ છો. એના પછી આગળ ધારો કે તમારે પૈસાની તકલીફ હોય ને તમને સારો ધંધો મળી ગયો એટલે એ તકલીફ પડે તમે ભૂલી જ જાય. એ તમને યાદ જ ના આવે. ગમે ત્યાં ધારો કે કોઈ બીમારી થઈ હોય અને બીમારી આવી ને પછી સાજા થઈ જાય એટલે બીમારી ભૂલી જાય. ત્યાં કોરોના કોને યાદ છે? એ મહા મુશ્કેલી હતી. એ કોરોના કોઈને યાદ નથી. સ્વામીજીએ કેટલા દિવસ સુધી પ્રવચન આપ્યું, કોરોનામાં લોકોએ સાંભળ્યું, બરાબર, કે આવી જીવન જીવવું જોઈએ, જીવનના મૂલ્યો આવા હોવા જોઈએ, તો આવું બધું થઈ શકે. એ બધું સાચું બરાબર. બરોબર. એટલે જ સ્વામીજીએ ચોપડી અમૃત બિંદુ. એ અત્યારે આમ જે રનિંગ લાઇટમાં આવી ગયું વાહન, એટલે વાહનની અંદર કોઈ તકલીફ કોઈ દેખાય ને એટલે હવાર પડ્યું, ચલો હાથ પડી, હવાર પડી. આ એ ભૂતકાળ થઈ ગયો. નહીં, અત્યારે એને વિચારવાનો જ સમય નથી. આ એ જ ને, એટલે ભૂતકાળ થઈ હા. ગયો, પતી ગયું. સ્વામીજી, આ જેમ તમે બોલો છો પછી સુધાબેન બોલે છે કે પછી પંચાલ સાહેબ બોલે છે, ભૂપેન્દ્ર, એ બધું અમને સંભળાય છે. સુધાબેન બોલે છે તો આ લોકોએ નજીક બેસવું પડે તો તમારો અવાજ આ લોકો સાંભળી શકે એવું થાય. આવી જાવ તો અમે હે? આવી જાવ કે થોડા થોડા બોલવું પડે યાર. હા, માઇક આપવું પડે. એમને એક માઇક આપો. પડી રહ્યા કે અહીંયા આવી જાવ. બરોબર, માઇક આ માટે ત્યાં જવું પડે. ઘણી અગત્યની વાત હોય છે ને અમને કંઈ સમજાતી નથી. હા, આ તો અમારું અજ્ઞાન ચાલે. કંઈક વિચારો કંઈક થોડું જો થઈ શકતું ના ના, કરીએ ને. છે બધા ડિજિટલ સાધનોની બહુ સુંદર ઉત્ક્રાંતિ છે, થઈ શકશે. મારી સમજ મુજબ તો લોકોને હજુ આ જ જાગૃત કરવાની જરૂર છે, તો જ આ દિશામાં આવે. તો જીવનનો તકલીફો કેટલી છે તો તું યાદ કર. આપણને વ્યાવહારિક સમસ્યાઓ જે છે ને એ નડે છે, બરોબર. હવે વ્યાવહારિક સમસ્યાઓથી તો બધાને છૂટવું જ છે. એકે વ્યાવહારિક સમસ્યાનું કારણ અજ્ઞાન જેવી ખબર પડે છે આપણને. ઓલાએ મારું અપમાન કર્યું, તો અપમાન કર્યું એનું કારણ વેદાંત કહે છે અજ્ઞાન જ છે. એટલે ઓલા કંઈક બોલી ગયો, અપમાન કર્યું, એનું કારણ અજ્ઞાન ક્યાંથી હોય એમ. એટલે વ્યાવહારિક સમસ્યા જે છે એ ઉપર છલ્લો દેખાડો છે, અંદર કંઈક મૂળભૂત સમસ્યા છે, માટે વ્યાવહારિક સમસ્યા બને છે. એટલે આવું બધું છે ને વિચારણાથી નક્કી થાય છે. વ્યાવહારિક સમસ્યાના ઉપાયો તો ભગવાને જગત બનાવેલું જ છે, એટલે એમાંથી આપણે આપણા પ્રારબ્ધ અને પુરુષાર્થ વડે એ વ્યાવહારિક સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. પણ વ્યાવહારિક સમસ્યા ત્યારે બને જ્યારે અંદર મૂળભૂત સમસ્યા હોય. એ મૂળભૂત સમસ્યાને ઓળખવી ને કે અજ્ઞાનને લીધે આ સમસ્યા બને છે વગેરે, એ બધું આ મુમુક્ષુ જિજ્ઞાસુ વગેરેનું ઓલું છે પાસું, એ સમજી શકે છે. એટલે સગુણ બ્રહ્મના અનુગ્રહની જરૂરિયાત, એટલે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ ટૂંકમાં ઈશ્વરના અનુગ્રહથી વગેરે કૃપાથી થાય. એટલે માટે એના જ માટે પ્રાર્થનાઓ, ઉપાસનાઓ, આપણા બધા સ્તોત્રો વગેરે જે છે એના જે આપણે કહે છે ને કે વિષ્ણુ સહસ્રનામ અને શિવ મહિમ્ન, આ બંને વસ્તુઓ ગૃહસ્થીએ કરવાની હોય નિત્ય પ્રાર્થનાના રૂપે. શેના માટે? કે શિવ મહિમ્ન વગેરેથી જ્ઞાન જે છે એ મળે અને વિષ્ણુ સહસ્રનામથી આપણી જે કંઈ ભૌતિક વ્યાવહારિક જે કંઈ જરૂરિયાતો હોય એ બધી પૂરી થાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે ચારે પુરુષાર્થ જે છે એની સિદ્ધિ માટે કહેવામાં આવેલું છે. એટલે અવિદ્યાવસ્થામાં બ્રહ્મના સગુણ રૂપનો નિશ્ચય થયેલો છે અવિદ્યાવસ્થામાં, અને વિદ્યાવસ્થામાં પારમાર્થિક સત્ય તો બ્રહ્મનું નિર્ગુણ નિર્વિશેષ રૂપ જ છે. પરમ દિવસ શંકરાચાર્ય ભગવાને કહ્યું જ ને કે તમે નહીં તો કરો શું આખો દિવસ? તો 8 કલાક તમે સુઈ જાઓ, 8 કલાક બીજી પ્રવૃત્તિ કરો, બાકીના 8 કલાકમાં શું કરો? ગપ્પા ટોળા, ટીવી એવું જ કરો. પૂજા પાઠમાં આપણે સમય એટલે જ પરોવવો જોઈએ. હા, કલાક અભ્યાસ બી ના કરી ના થાય.
એટલે જ આજે ઓલા બધા વનમાં ટૂંકમાં વિચરણ કરનારા સાધુઓ ને બધું હોય છે જે, એટલે જપથી એ લોકોને થોડુંક આમ એ થાય ત્યારે ધ્યાન કરે, ધ્યાનથી બહુ આમાં ચલો કલાક ધ્યાન પછી જપ કરવા માંડે, એવી રીતનું બધું હોય છે. જપ ધ્યાન નિધિધ્યાસન તે બધું વસ્તુઓ વેદાંત વિચાર આ લોકો એ રીતે મનને ટ્રેન કરતા હોય છે, અંતર્મુખ બની રહે. પણ અંતર્મુખતાના ઓલા પાસાઓમાં જપ ધ્યાન નિધિધ્યાસન વેદાંત વિચાર આ તે બધું એવી રીતે. સ્વામી કહેતા હતા એક વખત કે આ જે શંકરાચાર્ય જે હતા એ લોકો 3 કલાકની 3 પૂજા કરતા હોય. એ કે મેં પ્રત્યક્ષ જોયું છે. બરોબર. 3 વખત કરે દિવસમાં અને 3 કલાક. 3 કલાક. શૃંગેરીને બધા તો રાજાધિરાજ છે બધા આચાર્યો, એટલે ઉપાસના એમની ખરેખર આપણે જોયું હોય તો બહુ જ ઉત્કૃષ્ટ હોય છે. દેવ આરાધના, ઈષ્ટના દર્શન પર્યંતની ઉપાસના કરવી જ જોઈએ દરેક સાધકે. ઈષ્ટના દર્શન અત્યારે આપણે જે કંઈ ભણીએ છીએ, ચાલો શું આ પહેલાં શું ભણ્યા હતા, ઈશાવાસ્ય ને કે બધુંય કોરોનાથી ટૂંકમાં મુંડકને બધી વસ્તુઓ ભણ્યા. છાંદોગ્યના બધા 6ઠો 7મો 8મો જે મુખ્ય અધ્યાયો છે એ ભણ્યા. અત્યારે તો કશું યાદ નથી આપણને. કેમ? ઉપાસના નથી કરી એટલે. ઈષ્ટના દર્શન પર્યંતની ઉપાસના એટલે છે ને, જ્યાં શંકરાચાર્યો બધા જે હોય ને પીઠાધીશ્વર બધા, એ લોકો 12 વર્ષ વગેરે ટૂંકમાં એ લોકો ઈષ્ટના દર્શન પર્યંતની નાના હોય ને ત્યારથી સિલેક્ટ થઈ જતા હોય છે કે આ શંકરાચાર્ય બનશે એ પ્રમાણે. એટલે એને આવી રીતે ગુફામાં મોકલી જ દેવામાં આવે, ઈષ્ટના દર્શન પર્યંતની ઉપાસના કરી જ લેવાની હોય. સ્વરૂપાનંદજીને બધાએ કરેલી છે. અને પછી એ લોકોને શાસ્ત્રના પંડિતો, એ પોતે તો મોટા રાજ સિંહાસન ઉપર જ બેઠા હોય, ઓલા પંડિતો નીચે બેઠા હોય અને ભણાવે મુંડક ઉપનિષદ, તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત વગેરે બધા ઉપનિષદો અને ભાષ્ય ને આ તે બધું પછી ભણાવવામાં આવે. એટલે જે ભણે ને એ હૃદયસ્થ થઈ જાય, બીજી વાર ચોપડી ખોલવી ના પડે એ લોકોને. હા, એટલે ઈષ્ટના સાંભળ્યા ને પ્રવચનો શંકરાચાર્યજીના, એક વસ્તુ એમને યાદ કરાવવાની રહેતી નથી એમ, ઈષ્ટના દર્શન પર્યંતની. એટલે જ આ ભક્તિ વગેરે આ જે છે આપણા જીવનમાં વણાયેલી હોવી જોઈએ. અને એને પૂરતો સમય અને સમર્થનથી માંડીને બધું જ આપણી લાગણીઓને સાત્વિક બનાવવા માટે બ્રહ્મના સગુણ રૂપનું નિરૂપણ થયેલું છે. એટલે માત્ર સગુણ રૂપનો અનુગ્રહ થાય એટલે ભાઈ મારો વ્યવહારના અંતે સુખ સમૃદ્ધિ એના માટે કંઈ આ સગુણ રૂપનું નિરૂપણ નથી. હા, તો બ્રહ્મના ઉભયલિંગ હોવા પણ આપણે ચર્ચા તો જો કે આ કરવાની હતી પણ બીજી જ થઈ ગયા છે, પણ સારું છે, વાંધો નથી. હા, એટલે કયું છે ન સ્થાનતઃ અપી, તો જે સ્થાનતઃ અપી જે છે ને એ આપણા શ્વેતાશ્વતરના શાંકર ભાષ્યમાં છે. તો સ્થાનતઃ એટલે ઉપાધિતઃ, એટલે શુદ્ધ સ્ફટિકની આગળ અલક્ત વગેરે ઉદાહરણ આપેલું. અલક્ત એટલે અલક્ત બહુ જ પ્રૌઢ આપણા જે બધા શાંકર ભાષ્ય એટલે ટૂંકમાં બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથો હોય ને એમાં અલક્તનું ઉદાહરણ આપે. આપણે બધા જે નવા ગ્રંથો જાણે કે આપણે ભણતા હોય ત્યારે જપા કુસુમનું એટલે લાલ રંગનું પુષ્પ વગેરે ઉદાહરણ હોય ને, એવી રીતે જે આપણા મૂળ જે પહેલાંના ગ્રંથોના આચાર્યો છે ને અલક્તનું ઉદાહરણ આપે. અલક્ત એટલે જો હું યાદ એટલા માટે કરાવું છું આવું કે એ હંમેશા યાદ રહે એમ. હા, આવી ગયું છે, બરાબર છે. અલક્ત એટલે લાખ. આપણે ઓલું પેપર સીલ કરવા માટે લાખ વાપરીએ ને, સહેજ આમ મીણબત્તી ગરમ કરીને પછી પેપરને સીલ કરી દઈએ. ક્વેશ્ચન પેપર જે બોર્ડના કાઢે એ લાખનો ઉપયોગ કરે સીલ કરવા માટે. અમુક કોન્ફિડેન્શિયલ વસ્તુઓ જે બધી હોય એ પેપર્સ એને સીલ કરવા માટે લાખનો ઉપયોગ થતો. સીલ તૂટેલું હોય તો સમજી જવાનું કે આ ઓથેન્ટિક નથી. હા, તો અલક્ત વગેરે જે છે એટલે સ્થાનતઃ એટલે ઉપાધિતઃ એમ ટૂંકમાં મારે કહેવાનું એટલું હતું. તો જે બ્રહ્મસૂત્રને જે આ બધું લખેલું છે એમાં સ્થાન ઉપાધિતઃ. તો ખાલી આપણે એકવાર આ જોઈ લઈએ પૂર્વ પક્ષ અને સિદ્ધાંત. તો પૂર્વ પક્ષ કહે છે સ્ફટિક લાલ પુષ્પથી લાલ જણાય છે, પીળા પુષ્પથી પીળો જણાય છે. એટલે સ્થાનતઃ ઉપાધિતઃ, જેવી ઉપાધિ હોય એવો સ્ફટિક જણાય છે કે નહીં? તો એમ બ્રહ્મ જેવી ઉપાધિ હોય ને એવું જણાશે. એ તો એ પ્રમાણે પૂર્વ પક્ષ કહે છે. તો સિદ્ધાંતી એનો જવાબ આપ્યો ન, એટલે સ્થાનતઃ અપી ન, કે નહીં ઉપાધિને લીધે બ્રહ્મ કંઈ સગુણ નિર્ગુણ ને વગેરે આ બની જાય છે એવું નથી. એટલે પ્રતિબિંબ જે છે એ કંઈ થોડું આ એના માધ્યમના ગુણોને આધારે બદલાઈ જાય છે.
માત્ર જણાય છે, એ બની નથી જતું. એવો અહીંયા સિદ્ધાંતિ કહે છે. ઉપાધિ કે સ્થાનને લીધે બ્રહ્મમાં ગુણો આવી જાય છે, ગુણો આવી જાય છે એવું નથી. લાલ પ્રકાશમાં પાણી લાલ રંગનું દેખાય, લાલ બની નથી જતું. એટલે ઉપાધિને લીધે, સ્થાનને લીધે બ્રહ્મમાં સગુણ વગેરે ગુણો આવી જાય છે એવું નથી, માત્ર જણાય છે. એટલે બ્રહ્મ અજ્ઞાન ઉપાધિથી સગુણ બની જતું નથી. બ્રહ્મ અજ્ઞાન રૂપી ઉપાધિને લીધે સગુણ જણાય છે, સગુણ બની નથી જતું. બરોબર? એટલે ગુણ વિશિષ્ટ વગેરે જે છે, અધ્યાત્મ, અધિદૈવ, અધિભૂત વગેરે જે કંઈ પણ બ્રહ્મમાં આ બધા સોપાધિક રૂપો છે, સગુણ કહો, સોપાધિક કહો, આ બધું અવિદ્યા ઉપાધિને લીધે જણાય છે, એ બની નથી જતું. એટલે ન પરસ્ય બ્રહ્મણ ઉભયલિંગમ સ્થાનતઃ અપી ન ઉપાધિતઃ અપી ન, એટલે કે ઉપાધિથી એ કંઈ બ્રહ્મના સગુણ અને નિર્ગુણ એવા ભેદ થઈ જાય છે એવું નથી. એટલે પછી આગળ કહે છે કે ના ભાઈ, ન ભેદાત, એ જે છે ને એ પૂર્વપક્ષ સૂત્ર છે. ભેદાત ઇતિ ચેત, એવો પૂર્વપક્ષ અહીંયા કહે છે. જો આ બધું આપણે જોવાના છીએ, ખાલી હું બોલીને અત્યારે ખાલી ઉપર છેલ્લો અર્થ સમજાવી દઉં છું. આ છે ને ગુજરાતીમાં આજે સવારે જે મેં PDF મોકલીને એમાં બહુ સુંદર અને સરળ રીતે સમજાવી દેવામાં આવેલું છે. ખાલી આપણે એકવાર ઉપર છેલ્લો અર્થ જોઈ લઈએ છીએ. તો પૂર્વપક્ષ કહે છે કે ના, એવું નથી, બ્રહ્મ એક રૂપ નથી. એટલે નિર્ગુણ વગેરે નિર્ગુણ આપણે કીધું ને, પારમાર્થિક રીતે સત્ય, પારમાર્થિક સત્ય તો બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ જ છે. સગુણ રૂપ તો અવિદ્યાને લીધે જણાય છે. ચંદ્ર વાસ્તવમાં તો એક જ છે, બેપણું તો તિમિર દ્રષ્ટિથી જણાય છે, તિમિર રોગને લીધે, દોષને લીધે જણાય છે. એવી રીતે આપણે સિદ્ધાંતિએ જ્યારે કીધું ત્યારે પૂર્વપક્ષ કહે છે ના, બ્રહ્મ એકરૂપ છે એવું ના કહેવાય. અનેક રીતે શ્રુતિમાં બ્રહ્મનું નિરૂપણ છે. અનેક ગુણ વિશિષ્ટ, સર્વકર્મા, સર્વગંધ, સર્વેન્દ્રિય ગુણાભાસમ, જે 13મા અધ્યાયમાં કીધું ને, સર્વેન્દ્રિય ગુણાભાસમ, એટલે કે સર્વ ગુણો, ઇન્દ્રિયના સર્વ ગુણો વાળો જે જણાય છે ને એ જ છે. તો અનેક રીતે ગુણ વિશિષ્ટ, 16 કળાવાળો પુરુષ, 16 સકલ પુરુષ, જે પ્રશ્નોપનિષદ વગેરેમાં પણ આપણે જોયું. 16 કળાવાળો પુરુષ એટલે કે હું મને કેવો જણાવું છું કે થોડુંક બુદ્ધિ છે, મારામાં થોડી ઘણી લાગણીઓ છે, મારામાં થોડું બળ છે, શક્તિ છે, બરોબર છે, બધું છે જ ને મારામાં. તો એ બધી બ્રહ્મની 16 કળાઓ એટલે કે 16 ઉપાધિઓ વાળો હું મને પોતાને જણાવું છું. તો 16 કળા, પ્રાણ, શ્રદ્ધા વગેરે બધી, શ્વાસ લઉં છું વગેરે, ટૂંકમાં 16 ઉપાધિઓ છે, 16 કળાઓ છે. તો 16 કલ પુરુષ ચૈતન્ય, તો એ પ્રમાણે ત્યાં કહેવામાં આવેલું છે. પૂર્વપક્ષ કહે છે એવું. તો સિદ્ધાંતિ કહે છે દરેક ઠેકાણે બ્રહ્મ એટલે 16 કળાવાળો કીધો હોય, સર્વકર્મા, સર્જન, પાલન, લય, આધાર વગેરે, સર્જનહાર વગેરે જે કંઈ પણ બ્રહ્મ વિશે સગુણ રૂપ, ગુણ વિશિષ્ટ રૂપનું નિરૂપણ થયું હોય ત્યારે સમજવાનું છે તે ધર્મોવાળું પોતે નથી, ને છતાં તે ધર્મોનો સ્વેચ્છાએ સ્વીકાર કરે છે. ઈશ્વર દયાળુ છે કે નિર્દય છે, એટલે અસંગ છે. ઈશ્વર અસંગ છે કે દયાળુ છે? અસંગ જ કેવું પડે. એવું ના, એવું બી એવું. असंग है, હા असंग है, હા, असंग है. અસંગ છે. જો આ મહાત્માઓ એટલે કેવું સુંદર રીતે, જો હું આવી રીતે પૂછીને પછી છે ને ઉડિયા બાબાજીનો વિષય, ઉડિયા બાબાજીને કોઈએ કીધું હતું કે તમે દયાળુ છો કે અસંગ છો વગેરે એમ. તો એવું ઉડિયા બાબાજીએ શું કીધું? સ્વરૂપ મારું અસંગ છે પણ સ્વભાવ મારો દયાળુ છે. બરોબર? આશારામભાઈ, મને સમજણ ના પડી, તમે મને સમજાવો. આ સગુણનો વેશ ધારણ કરે જેવું થાય ને, નિર્ગુણ બ્રહ્મ. રૂપથી ભગવાન અસંગ છે પણ વ્યવહારમાં દયાળુ છે. વ્યવહારમાં દયાળુ છે. સરસ, સમજ બરોબર જ છે, પણ આમ સ્વરૂપ ને સ્વભાવ વગેરે આપણે વ્યવહાર શબ્દ એક્ઝેક્ટલી બરોબર જ વાપરેલો છે. નિર્ગુણ બ્રહ્મ નિર્ગુણ જ છે સ્વરૂપ, પણ એ વેશ ધારણ કરે છે. વેશ ધારણ કરે છે, ગુણોનો વેશ ધારણ કરે છે વગેરે. કોણ છે? સ્વામીજી ક્લાસ ચાલે છે, પછી કરું થોડી વારમાં. શું છે અસંગ, ઈશ્વર છે તો અસંગ જ પણ જણાય દયાળુ. બરોબર? આવું કહેવાય સમજવા પૂરતું. ઈશ્વર છે અસંગ
પણ આપણને જે જણાય છે ઈશ્વર એ દયાળુ જ હોય. એટલે ઈશ્વરનું જે અસંગ સ્વરૂપ છે ને એ તો અહીંયા છે, હૃદયમાં છે, બરોબર. એટલે ઈશ્વરનું જે રૂપ આપણને જણાય ને એ દયાળુ જ હોય, કરુણામય વગેરે. અનંત કલ્યાણ ગુણગણિક નિલય એનો સ્વભાવ છે. સ્વભાવ આપણને વ્યવહાર્ય બને. સ્વરૂપ જે છે ને એ હું છે, માટે વ્યવહાર્ય ના બને. એટલે મને આમ જુદો, મને ઓલો નિર્ગુણ રૂપ અસંગ છે, સગુણ સ્વરૂપ દયાળુ. હા, બરોબર, સમજી શકાય. એ એવું જ છે સમજ. જુદા જુદા શબ્દોમાં કહીએ છીએ આપણે, પણ એટલે અર્થ બધાનો એક જ આવી રીતે થાય છે. નિર્ગુણ જણાય નહીં. નિર્ગુણ છે ને એ તો હું જ, ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ તો અહીં છે, મારાથી જુદું ક્યાંય નથી. હા, એટલે સગુણ નિર્ગુણ વગેરેની ચર્ચા આ બ્રહ્મસૂત્રોમાં છે. એટલે દરેક ઠેકાણે એટલે બ્રહ્મનું સગુણ રૂપનું નિરૂપણ વેદોમાં, શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં થયું જ છે. મધુ બ્રાહ્મણમાં બધું આવ્યું ને, અધ્યાત્મ બધા શું 3 મધુ કીધા ને? નહીં, 3 શું હતા જોડકા, અને 4 મધુ હતા, અને 3 ઉપાધિ હતી, બરોબર ને આશારામભાઈ? હા, 4 મધુ હતા અને 3 અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત એ રૂપ હતા. તો એ જે પૃથ્વીનું જે અધિભૂત રૂપ છે, જેમ કે આ શરીર, ચાલો ને, આ શરીરનું અધિભૂત રૂપ તો વિનાશી છે, નશ્વર છે. પણ શરીરમાં જે તેજોમય અમૃતમય પુરુષ છે એ અવિનાશી છે વગેરે જે કીધું ને, એટલે એ પ્રમાણે અહીંયા સમજવાનું છે કે અધ્યાત્મ, અધિભૂત વગેરે જે બધું જે છે સગુણ વગેરે, એ પ્રમાણે એનું સગુણ રૂપનું નિરૂપણ થાય છે બ્રહ્મનું. પરંતુ જે બધાનો જે મધુ નથી, જે આત્મા સર્વનું અધિષ્ઠાન છે ને, એ નિર્ગુણ સ્વરૂપ છે. તો અહીંયા છે ને ન ભેદાત વગેરેમાં આ મધુ બ્રાહ્મણનું કોટેશન આવેલું હતું, એટલે મેં આ લીધું. પછી આગળ આવે છે અપિચ એવમ એકે, એટલે બ્રહ્મ સ્વરૂપે એક રૂપ અને નિર્ગુણ જ કહ્યું છે. અનેક ભેદ ઉપાધિમાં જણાતા હોય, જેમ કે અગ્નિ જે છે, અગ્નિ પ્રજ્વલિત થતો હોય હોળીનો, અને એ જે લાકડું છે એને આમ જાણે કે કોઈ ઉઠાવીને આમ ફેંકે જમીન ઉપર, તો અનેક બધા લાકડાના ટુકડાઓ થઈ જાય ને જમીન ઉપર, અને પછી દરેકમાં અગ્નિ તો પ્રજ્વલિત હોય જ. એટલે આ દરેક ભેદમાં અગ્નિ જે છે એ વિભક્ત થઈ ગયો કહેવાય કે આ નાના ટુકડામાં નાનો, મોટા ટુકડામાં મોટો. હા, એટલે દરેક ભેદમાં, દરેક ઉપાધિમાં બ્રહ્મ તો એક નિર્ગુણ સ્વરૂપે જ રહે છે. એટલે બ્રહ્મ વિભક્ત થઈ જાય છે ઉપાધિઓમાં, એવું નથી થતું ચૈતન્ય. એટલે નેહ નાનાસ્તિ કિંચન વગેરે જે બધા કોટેશન છે એમાં છે. જો ખાલી જે થોડા 5-6 સૂત્રો છે ને, ખાલી ઉપર છેલ્લા હું આમ સમજાવી દઉં છું, પછી એક કરીને જોઈશું આપણે. એટલે અરૂપ બ્રહ્મનું નિરૂપણ કરવું એ જ શ્રુતિનું મુખ્ય તાત્પર્ય છે. અરૂપ એટલે નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન કરવું એ જ શ્રુતિનું મુખ્ય તાત્પર્ય છે. બ્રહ્મનું સગુણ અને સભેદ એટલે ભેદરૂપવાળું જે બધું જે છે એ પ્રત્યક્ષાદી પ્રમાણોથી જણાય છે આપણને, કર્માધ્યક્ષ, કર્મફળદાતા વગેરે જે કંઈ છે. એટલે નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન કરવું એ જ શ્રુતિનું તાત્પર્ય છે. એટલે અપિચ એવમ એકે એવું કીધું એ સૂત્રમાં. તો પછી આટલા બધા ભેદ કે ગુણોવાળા બ્રહ્મની વાત કેમ કરી છે ઈશ્વરની? હિતેચ્છુ છે, સર્વકર્મા વગેરે. તો એ આ ઉપાસના અર્થે, એટલે બ્રહ્મના સગુણ સોપાધિક રૂપો ઉપાસના અર્થે કલ્પાયેલા છે, ઉપાસના માટે, આરાધના માટે વગેરે. એટલે કે બ્રહ્મ એટલા માટે કીધું અરૂપવત એવહિ તત્ પ્રધાનત્વાત. એ શ્રુતિમાં પ્રધાનપણે અરૂપ બ્રહ્મનું જે છે, પ્રકાશ વચ્ચ અવૈયર્થ્યમ. પ્રકાશ કેવો છે? સ્વરૂપે નિર્ગુણ જ છે, પરંતુ એ અનેક બધા રૂપવાળો જણાય છે. પ્રકાશ વચ્ચે એટલે વેદાંતનું તાત્પર્ય નિર્ગુણ બ્રહ્મ છે, તો પછી સગુણનું રૂપની કેમ પ્રતિપાદન કરે છે? કે બ્રહ્મ પ્રકાશ જેવું છે, સ્વરૂપે નિર્વિશેષ છે, છતાં જણાય છે અનેક બધા રૂપ રંગવાળો. આપણને આ બધું જે છે હકીકતમાં પ્રકાશ જ જણાય છે. પ્રકાશનો પોતાનો કોઈ રંગ નથી સ્વરૂપે, અને છતાં એ આવી રીતે અનેક બધા રંગવાળો જણાય છે. તો પ્રકાશ વચ્ચે એવમ અવૈયર્થમ. અવૈયર્થમ એટલે કે સગુણ રૂપનું જે પ્રતિપાદન કર્યું હોય કે નિરર્થક નથી, કારણ કે આંખને એટલે કે અંતઃકરણની વૃત્તિમાં તો બ્રહ્મના સગુણ રૂપનું જ આપણને ઓળખ થાય છે, અનુભવ થાય છે. એટલે આપણે અહીંયા સ્વરૂપતઃ, ઉપાધિતઃ વગેરે સમજ્યા છીએ.
આજે બીજી પહેલા સેશનમાં બહુ સુંદર બધી ચર્ચા થઈ મુમુક્ષા અને જિજ્ઞાસા વિશે. એટલે અવૈયર્થ્યાત, અવૈયર્થ્યાત એટલે પ્રકાશ જેવા બ્રહ્મને સગુણ રૂપ આપણે કહીએ, પ્રકાશ જેવું બ્રહ્મ છે એટલે કે નિર્વિશેષ જ છે, છતાં જણાય એના સગુણ રૂપો જ, અનુભવ એનો સગુણ રૂપનો જ થાય. એટલે છે હું તુરીય આત્મા જ, પણ તુરીય આત્મા કોઈ અનુભવ્યો છે ખરો? હું રૂપે અનુભવાય છે ને. તુરીય આત્માનો અનુભવ થયો છે ખરો કોઈને? અનુભવનો વિષય જ નથી. પૂરી આત્મા અનુભવનો વિષય નથી. એનો અનુભવ ના થાય, એને ઓળખ થાય. ઓળખ થાય. અનુભવ હંમેશા સવિશેષનો હોય. હા નિર્વિશેષને માત્ર બુદ્ધિના સ્તરે જ સમજી શકે. હા ફરી બોલો. અનુભવ માત્ર સવિશેષનો હોય, સગુણનો હોય. હમ. જે નિર્ગુણ કે નિર્વિશેષ છે એ બુદ્ધિના સ્તરે સમજી શકાય. એટલે હા, અનુભવ હંમેશા તુરીય આત્માનો વિશ્વ તેજસ પ્રાજ્ઞ રૂપે થઈ જ રહ્યો છે. એટલે કોઈ કહે તુરીય આત્માનો અનુભવ ક્યાં થાય છે? એટલે થાય જ છે, એના સોપાધિક રૂપોનો અનુભવ થાય જ છે. તો નિરુપાધિક સોપાધિક રૂપના અનુભવમાં એને નિરુપાધિક તુરીય સ્વરૂપે ઓળખવાનો છે. એટલે તુરીય આત્માનો અનુભવ કરવા એટલે થાય જ છે. સોનાનો મારે અનુભવ કરવો છે એટલે કંદોરા અને હાર વીંટી વગેરે રૂપે થાય જ છે સુવર્ણનો અનુભવ. એટલે સુવર્ણનો અનુભવ કરવાનો છે એવું નથી, એ તો થાય જ છે વ્યવહાર એના સોપાધિક રૂપો સાથે. સોપાધિક રૂપોમાં એને તત્વ સ્વરૂપે નિરુપાધિક તુરીય સ્વરૂપે એના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનો છે. અનુભવ સોપાધિકનો જ થાય, બરોબર? એટલે કે તુરીય આત્માનો અનુભવ ક્યારે થાય? એટલે એનો થાય જ છે સોપાધિક રૂપોનો એમ. એટલે અવૈયર્થ્યાત એટલે એના વિશ્વ તેજસ પ્રાજ્ઞ વગેરે ટૂંકમાં પ્રથમ પાદ, દ્વિતીય પાદ, તૃતીય પાદનું નિરૂપણ કરવું કંઈ વ્યર્થ નથી. એટલે છે ને હા, આ બધું હવે જે પહેલાં કહી દીધું ને, પ્રથમ ત્રણેય પાદનું નિરૂપણ કર્યું ને, હવે એ ચોથો છે, એ સાચો છે, એ પરમાર્થ સત્ય છે, એના જ્ઞાનથી મુક્તિ છે. એટલે આ મોટું પહેલાં ત્રણના પાદનું પ્રતિપાદન કર્યું ત્યારે મોટો પ્રપંચ કર્યો માંડુક્ય ઉપનિષદે, આમ છે ને તેમ છે ને, પછી કહી દીધું જે ચોથો છે ને એ સાચો છે વગેરે. તુરીય પાદના નિરૂપણમાં આવી રીતે જાણે કે નાંતઃ પ્રજ્ઞમ આત્મા સવિજ્ઞેય. એટલે તો પહેલાં 3 પાદનું નિરૂપણ કર્યું એ બધું ખોટે ખોટું જ હતું, વ્યર્થ હતું. અવૈયર્થ્યમ એ જે સૂત્ર છે ને કે ના ના એનું વ્યર્થ નથી કરવું, પ્રતિપાદન કરવું વ્યર્થ નથી. નિષેધ પ્રમાણ અહીંયા કામ કરે છે. એટલે નિષેધ પ્રમાણ વડે અનુભવની સત્યતાની ઓળખ આપણને થાય છે. તો એ પ્રમાણે અહીંયા ચાલો હવે થોડુંક હજી એકવાર બ્રહ્મસૂત્રનું જે આપણે મોકલ્યું છે એ હજી 1-2 સૂત્રો હશે કદાચ. દર્શયતી ચ અંબુવદ ગ્રહણાત. ચાલો આવતી વખતે જોઈશું એવું હોય તો આ પ્રમાણે અહીંયા અધિકારની પ્રાપ્તિ. હા બોલો. હા એનું મેં પૂછ્યું હતું કે અંતઃપરશ શુદ્ધ થાય એની ક્યારે ખબર પડે? હા તો હા એનો જવાબ એક જ શ્લોકમાં આપ્યો, એ સમજાવો જરા. કયો શ્લોક હતો કંઈ યાદ છે? સર્વભૂતાત્મ ભૂતાત્મ. હા અંતઃકરણની શુદ્ધિ થઈ એવું ક્યારે ખબર પડે આપણને? ભાગવતનો જ હતો નહીં એ શ્લોક? ભાગવતનો જ શ્લોક હતો. અંતઃકરણની શુદ્ધિ એટલે અશુદ્ધિ શું છે? વેદાંત આપણને લાગે કે અશુદ્ધિ બધી પૂર્વજન્મના અને પાપ સંસ્કારોના તે બધું પૂર્વજન્મના પાપથી માંડીને ઓલો અપ્રામાણિકતા અને અસત્ય વગેરે જે કંઈ પણ આપણાથી થતું હોય એ બધી અશુદ્ધિઓ હકીકતમાં છે ને વ્યષ્ટિ દેહાભિમાનને વળગેલી છે. એટલે મૂળભૂત અશુદ્ધિ છે ને વ્યષ્ટિ દેહાભિમાન છે. એટલે કે હું આ ઉપાધિને જેટલું આમ મારી પોતાની અહમ મમ ભાવ જેટલો તીવ્ર હોય, ઉપાધિ સાથેનું અભિમાન જેટલું તીવ્ર હોય ને એટલા જે પૂર્વના સંચિત જે બધા પાપ ને આ તે બધું છે ને એ એક્ટિવ રહે, બરાબર? એ વળગે લાગે. એટલે અંતઃકરણની શુદ્ધિ કરવી હોય ને તો સૌથી એક મહત્ત્વનું સાધન છે આ વ્યષ્ટિ દેહાભિમાન વગેરે જે છે ને એ આપણું દૂર થાય, ઓછું થાય, એની પકડ વગેરે ઓછી થાય. તો એ વ્યષ્ટિ દેહાભિમાન એટલે હું માત્ર એક ઉપાધિ છું એ વગેરે જે આપણે કહીએ છીએ
તો એ ક્યારે દૂર થાય? એ દૂર કરવા માટે કેવું, બધી જ ઉપાધિઓમાં રહીને બોલનારું ચૈતન્ય એક છે, સાંભળનારું ચૈતન્ય, આપણને કોઈક કંઈક કહી ગયું વગેરે જે આપણને થાય છે, કંઈક લાગે છે, તો અંતઃકરણ શુદ્ધિ હોય ને ત્યાં સુધી દુઃખ વગેરે પાપ વગેરે લાગે, આવું બધું કહેવામાં આવે. એટલે આપણે સમજવાનું કે બધી જ ઉપાધિઓમાં રહીને સાંભળનારું, બોલનારું, જોનારું ચૈતન્ય એક જ છે. ભૂતાત્મા અને આ જે કીધું કે બધી જ ઉપાધિઓમાં રહેલું ચૈતન્ય એક જ છે. એટલે આ ઉપાધિઓમાંના ચૈતન્ય માટે મને જે પ્રેમ, આદર, લાગણીઓ બધી છે, એ જ લાગણીઓ હકીકતમાં ડિઝર્વ કરે છે દરેક ઉપાધિમાં રહેલું ચૈતન્ય. જો ભૂતાત્મા અને બધો જે શ્લોક કીધો હતો એ ભાગવતનો છે, શોધી કાઢવો પડશે. તો અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ એવું કહેવાય કે બધી જ ઉપાધિઓમાં રહેલું ઓછું થાય. હા થાય, હા બરોબર. અંતઃકરણ શુદ્ધ, રાગ દ્વેષ વગેરે ન જન્મે આપણને. એટલે ક્યારે ના આપણને મૂળભૂત એ ઉપાધિ માટે કંઈ નથી, પણ એ ઉપાધિમાં જે બોલે છે ને, મને કંઈક કહી ગયો વગેરે જે ધારો કે આપણને જે એના માટે દ્વેષ જન્મે આપણને. તો દ્વેષ કેમ જન્મ્યો? કારણ કે કંઈક કહી ગયો. તો કંઈક કહી ગયો એટલે એ ઉપાધિમાં રહેલો બોલનારું ચૈતન્ય અને આ ઉપાધિમાં રહેલું સાંભળનારું ચૈતન્ય જુદું છે એવું લાગ્યું ને આપણને, માટે જ એવું લાગ્યું ને કે કંઈક કહી ગયો, તો દ્વેષ જન્મ્યો. હા, આપણે એવી રીતનું વિચારીએ કે ભાઈ આ જે મને અપમાન કરી ગયો એની અંદર એ જ ચૈતન્ય છે, એ જ બ્રહ્મ છે, બ્રહ્મ આ રૂપે મને આજે અભિવ્યક્ત થયું છે. એ છે ને પછી પ્રારબ્ધ આવે એટલે કે આ ભગવાને આવું કંઈક ઘડ્યું વગેરે વગેરે. પણ એમ નહીં, આ ઉપાધિમાં જે સાંભળનારા ચૈતન્ય માટે મને જે પ્રેમ છે, આદર છે, મારી લાગણીઓ બધી મેં એની સાથે જોડાયેલી છે, કશું યાદ નથી આવતું. બોલનારું ચૈતન્ય અને સાંભળનારું એક છે એવું ક્યાં યાદ આવે છે? હા, એવું ક્યાં યાદ આવે છે? અપમાન કરે ત્યારે અપમાન જ લાગે છે ને, ત્યારે કશું યાદ નથી આવતું એ વખતે. એટલા માટે આ હમણાં હેતલબેને કીધું કે આવી રીતે ભગવાન જ એ રૂપે વ્યક્ત થયો વગેરે જે કંઈ કીધું કે મારો વાલો જે એ વેશ ધરીને મારી પાસે આવ્યો. એટલે આપણે એનામાંથી આપણા ઈષ્ટદેવતા કે આપણા જે છે પરમાત્મા એની સાથે આપણે લાગણીઓને જોડીએ. એ બધા ઉપાયો જ છે. હકીકતમાં તો આપણે સમજવાનું છેલ્લે એ જ છે, એક જ ચૈતન્ય બધી ઉપાધિમાં રહીને બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, વર્તન કરી રહ્યો છે. માટે આ જે કંઈ ઉપર છેલ્લું વર્તન છે ને એ ચૈતન્યને અડકતું જ નથી. જેટલું મને સાંભળ્યું મેં, અપમાન મારું થયું, સાંભળ્યું તો ખરું ને મેં અપમાનજનક શબ્દો, એટલે સાંભળનારો જ ખોટો છે, અજ્ઞાન કલ્પિત છે, તો બોલનારો ક્યાંથી સાચો હોય? પછી યાદ આવે. હા હા, એટલે સાંભળનારો જ ખોટો છે. એટલે જો આપણે આમ પાછું કહીએ છીએ સાંભળનારું ચૈતન્ય ને બોલનારું ચૈતન્ય, એટલે સાંભળનારો જીવ વગેરે છે હકીકતમાં સાક્ષી જ છે. અપમાનજનક શબ્દો સાંભળનારી અંતઃકરણ વૃત્તિનો સાક્ષી છે. એટલે જે આપણે કહીએ છીએ કે આ ઉપાધિમાં સાંભળનારું ચૈતન્ય એક છે અને ઓલું બોલનારું ચૈતન્ય એક છે, બંનેમાં ઓલો સાક્ષી જ છે. એટલે સમજે, સાંભળનારો અને બોલનારો ત્યાં પહોંચવાનું નથી. આપણે બોલવા અપમાનજનક શબ્દો જેને સૂઝ્યા એ અંતઃકરણની વૃત્તિ જ હતી અને એ પ્રારબ્ધ પ્રમાણે જન્મી છે એનામાં. અને આપણામાં એ શબ્દો આપણને અપમાનજનક લાગ્યા, એ અંતઃકરણની વૃત્તિ પણ આપણા પ્રારબ્ધથી જન્મી છે અને હું તો એનો ખાલી સાક્ષી જ છું. એટલે રાગ દ્વેષ વગેરે બધી જ વસ્તુઓ નિર્મૂળ. આ અંતઃકરણ શુદ્ધ થાય એટલે શું? અંતઃકરણની શુદ્ધિ હકીકતમાં પ્રારબ્ધ પ્રમાણે અંતઃકરણમાં વૃત્તિઓ જન્મવાની જ છે. પ્રારબ્ધ પ્રમાણે આપણા બધાના હૃદયમાં એ પ્રારબ્ધ પ્રમાણે જન્મે ત્યારે મારો પુરુષાર્થ શું છે? એ અંતઃકરણની શુદ્ધિ છે. પ્રારબ્ધ પ્રમાણે આપણે કેટલાય અનાદિ કર્મોના જન્મોના સંસ્કાર પ્રમાણે અંતઃકરણની વૃત્તિઓ જન્મવાની જ છે. એનામાંય જન્મશે ને આપણામાંય જન્મશે. પણ આપણો પુરુષાર્થ નક્કી કરે છે અંતઃકરણની શુદ્ધિ, કે એ વખતે આપણે સ્વસ્થ થઈને આપણે આ વેદાંત વિચારને, ભક્તિના વિચારને વગેરે લાવી શકીએ. એ આપણો પુરુષ. મને આવી વૃત્તિ કેમ જન્મી?
એના એટલે પહેલું જે જન્મે છે ને એ સમષ્ટિ પ્રારબ્ધ છે, એમાં આપણો કોઈ રોલ નથી. સમષ્ટિ પ્રારબ્ધ અને પ્રમાણે બધામાં અંતઃકરણમાં વૃત્તિઓ જન્મે છે. પછી આપણો પુરુષાર્થ શું છે કે એની સાથે આપણે કેવા જોડાઈએ છીએ, એને કઈ રીતે ડીલ કરીએ છીએ. એટલે રાગદ્વેષ વગેરે, કારણ કે વ્યવહારની બધી એકે એક વસ્તુઓ જે છે ને એ ઓલા જીવને અડકતી નથી, તો પછી સાક્ષીને ક્યાંથી અડકે? એટલે અપમાનજનક શબ્દો બોલનારો જ સાચો નથી, એ જ અજ્ઞાન કલ્પિત છે. તો સાંભળનારો ક્યાંથી સાચો હોય? એ ભ્રાંતિ જ છે કે મેં સાંભળ્યું અને મને દુઃખ થયું. અંતઃકરણ સાંભળ્યું છે કે હા મેં એકવાર સાંભળ્યું છે કે અંતઃકરણની શુદ્ધિ થઈ ક્યારે કહેવાય કે આપણે કાંઈ વાંચતા હોય, પૂજા પાઠ કરતા હોય, સ્તોત્ર પાઠ કરતા હોય, એ જ્યારે ખૂબ અંદરથી એકાગ્ર થઈએ અને આનંદ ખૂબ આવે હા ત્યારે કહેવાય છે કે અંતઃકરણની શુદ્ધિ થઈ હોય એવું લાગે. વ્યષ્ટિ દેહાભિમાન ભૂલી જઈએ ને ત્યારે જેનું ધ્યાન કરીએ છીએ ને, ધ્યેય કારા બુદ્ધિ, ધ્યેય એક જ ગોચર હોય એ વખતે પૂરેપૂરા આપણે તન્મય ઈશ્વરમાં થઈ જઈએ. એટલે આને ભૂલવા માટે જ આ બધી સાધનાઓ છે. આને એટલે આના અભિમાનને તાદાત્મ્યને ભૂલવા માટે જ બધી સાધનાઓ છે. અને મને એક વસ્તુ અહીં યાદ આવી હતી, કઈ હતી? અંતઃકરણ ભૂલી ગયો હમણાં જ. તમે જે પૂછવા ગયા ત્યાં બોલતા હતા ચંપાબેન, ત્યારે જ અંતઃકરણની શુદ્ધિ, ચાલો ભૂલી ગયો. બહુ સુંદર એક વસ્તુ યાદ આવી હતી. એક જ સેકન્ડ. હા બોલો. આ રવિવારથી વિષ્ણુ સહસ્ત્ર ચાલુ કરવાનું. હા, આ રવિવારે તો કરીશું વિષ્ણુ. આ બધું પ્રોગ્રામો હતા ને. હવે માતાજી નથી એટલે ગમે ત્યારે ક્લાસ લઈ શકાય. એ નક્કી કરીશું એકવાર. ટાઈમ આ જ રાખીએ ને, તમને બધાને તો એ જ અનુકૂળ રહેશે. 10-9નો તો ના ફાવે ને, 9 વાગ્યાનો તો ના ફાવે ને તમને લોકોને, અઘરું પડે થોડું. 10નો કરીએ તો વધારે. હા તો 10નો જ રાખો ને, ચાલશે. હા, શુદ્ધિ વિશે શું હતું? એટલે એનું આપણે શિવ મહિમની પુસ્તક છે ને એમાં લખેલું છે કે જેને એવી ખબર પડી જાય છે કે ઈશ્વરના હાથમાં જ સર્વનો દોરી સંચાર છે, એનું અંતઃકરણ. શું કહો છો? કેમ? અત્યારે તો બધું બરોબર છે. સંભળાય છે હવે? હા, એટલે જેને એવી ખબર પડી જાય છે કે એક ઈશ્વરના હાથમાં જ સર્વનો દોરી સંચાર છે જીવનનો, એટલે એ બોલી ગયો એવું બધું કશું છે જ નહીં હકીકતમાં. એક ઈશ્વર જ બધું કરી રહ્યો છે. એટલે ઓલા યુધિષ્ઠિર વાળું ઉદાહરણ આપે છે ને સ્વામીજી, કે યુધિષ્ઠિર ધર્માત્મા હતા, એક પાપ કર્મ નહોતું કર્યું તોય એની પાસે એકદમ નિંદનીય કર્મ કરાવ્યું. કે જેને એવી ખબર પડી જાય છે કે એક ઈશ્વર જ સંપૂર્ણ જીવોમાં રહીને ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, એનું અંતઃકરણ શુદ્ધ થતાં વાર લાગતી નથી. એને અંતઃકરણ. ઓહો, કેમ જતું રહે છે અત્યારે અવાજ અહીંયા? એનું અંતઃકરણ શુદ્ધ થતાં વાર લાગતી નથી. જેને એક એવી ખબર પડી જાય છે કે એક ઈશ્વરના હાથમાં જ સમગ્ર ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની. એટલે ઓલો કઠપૂતળીઓનો 2 કઠપૂતળીઓ રાજા હોય, એક રાજા નિર્બળ અને એક રાજા સબળ, બળવાન હોય. એક આમ તલવાર કઠપૂતળીઓ કરતી હોય યુદ્ધ, એક હારી ગયો ને એક જીતી ગયો. આ બધા શબ્દો, એક રાજા રૂપી કઠપૂતળી જીતી ગઈ અને આ જેની સામે બીજી હતી ને એ હારી ગઈ. તો હારી ગઈ અને જીતી ગઈ એ શબ્દો કઠપૂતળીઓના વિષયમાં કેવા છે? દેખાય જ છે ને, એક હાર્યો ને એક જીત્યો રાજા. કઠપૂતળીના ખેલની વાત છે, બરોબર? એક કઠપૂતળી હારી છે અને બીજી જીતી જ છે ને, વાત સાચી જ છે ને? દેખાય છે ને. કઠપૂતળીઓ તરફ જ દ્રષ્ટિ રાખીએ આપણે ત્યારે તો એવું લાગે ને કે આ હારી ના જીતી, એક હાર્યો ને એક જીત્યો રાજા. પછી સમજવું પડે કે એ તો પેલો ઉપરવાળો જેમાં આંગળીઓ ઊંચી નીચી કરે છે.
એટલે જ્યારે આપણને લાગતું આલે આણે કર્યું જ ને અપમાન વગેરે વ્યવહારમાં આ જીતી જ છે ને કઠપૂતળી, ત્યારે શું સમજવા ભાઈ દોરી સંચાર બીજાના હાથમાં છે. એ કઠપૂતળીઓનો સ્વતંત્ર ઈચ્છા નથી, સંકલ્પ નથી, પ્રયત્ન નથી. સૂત્રધાર વગર એકલી કઠપૂતળી કંઈ લડવાની છે કોઈની જોડે? સૂત્રધાર જે છે એ જેવા ઓલા આંગળીના કરામતો કરે છે એ પ્રમાણે કઠપૂતળીઓ એકબીજા સાથે વ્યવહાર કરે છે. એટલે આપણને જણાતી હોય ને ત્યારે પણ એ જ સમજવાનો ઉપાય છે કે ઈશ્વર જ કરી રહ્યો છે દોરી સંચાર. એને ભક્તિનો માર્ગ કહેવાય. અને હકીકતમાં વેદાંત એ રીતે વિચારે છે કે કોઈનું અપમાન એટલે બોલનારો અને સાંભળનારો જ અજ્ઞાન કલ્પિત છે. એ વળી કઠપૂતળી ક્યાંથી આવી? જે છે એ તો ઓલો જ છે ને મેઇન. એટલે એ સાક્ષીને જોઈને જવાબ આપે છે વેદાંત. અને આપણા ભક્તિ સંપ્રદાય આચાર્યો વગેરે બધા સૂત્રધારને જોઈને આપે છે, ઈશ્વરને જોઈને આમ સમાધાન વગેરે કંઈ હોય એ આપે. બંને રીતે સમજી શકાય છે. અંતઃકરણ શુદ્ધિ થાય એનું બહુ સુંદર હમણાં યાદ આવ્યું તું પણ ભૂલી ગયો. ચાલો, હા, વ્યષ્ટિ દેહાભિમાનને જ બધા પાપ વળગેલા છે એને ભૂલવા માટે જ આ બધા સ્તોત્રો જે છે વિષ્ણુ શિવ મહિમના બે જે કંઈ પણ આપણે વંદે શિવમ હોય, નમામિ કૃષ્ણ સુંદરમ હોય, આ બધા સ્તોત્રો ઉપાસનાઓ શેના માટે છે? આ દેહનું અભિમાન તાદાત્મ્ય ઓછું થાય ને એના માટે છે. ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ કરવું, સગુણ રૂપનું નિરૂપણ શેના માટે છે? કે જેથી આ વ્યષ્ટિ તાદાત્મ્ય ઓછું થાય અને એ આપણા જીવનમાં મહત્ત્વનો બને એના માટે જ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે રવિવારે વિષ્ણુ સહસ્રનામ, બરાબર? તો વિષ્ણુ સહસ્રનામના 2 રાખી શકાશે અને શ્વેતા સ્તોત્રના 2 રાખાશે. જોઈએ, નક્કી કરીએ. અત્યારે તો રવિવારે રાખીએ છીએ. હા, એવું એ વિચાર. આ રવિવારે પાછું કોઈક ને કંઈક કમિટમેન્ટ તો હોય જ છે બધાનું. બે જ છીએ. શનિવારે રાખીએ. હા, બધા દિવસો છે જ, 6 દિવસો છે જ. અત્યારે શનિવારે રાખીએ વિષ્ણુ સહસ્ત્રનામ. રવિવારે છે ને કંઈક ને કંઈક કમિટમેન્ટ ના તે બધું હોય જ છે બધાને, એટલે રવિવારના બદલે શનિવાર રાખીએ અત્યારે, બરોબર? Recording stopped.